जय सच्चिदानंद हिरेनानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद हिरेनानंद जी। आप जय त्रिमंत्र सच्चिदानंद। बोलो, श्रीमानजी बहन फॉलो करશે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्जायाणम। नमो लोये सौव साहुणम। नमो लोये सौव साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सौव पावपणासणो। सौव पावपणासणो। मंगलाणं च सौवेसिम। मंगलाणं च सौवेसिम। परमं हवै मंगलम। पडवम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु। हे श्री सिमंदर स्वामी प्रभु। हे श्री दादा भगवान। हे श्री दादा भगवान। અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા મન, વચન, કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद हिरेनानंद जी। જય સચ્ચિદાનંદ અક્ષરભાઈ. मंगलाचरण लईने सत्संगनी शुरुआत करिए। હું શેર કરું મંગલાચરણ। આપ ગૌડાઓ અને હિમાંગી બેન આપ ફોલો કરશો। હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि देवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्।
जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी दो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद કોનો પ્રશ્ન છે? હેમાંગીબેન, તમારો પ્રશ્ન છે? હા પૂછી. એટલે અત્યારે જ્યારે આપણે આ સિદ્ધ સ્તુતિ બોલી રહ્યા હતા ને ત્યારે મગજમાં એ આવે છે કે આમ તો સત્સંગમાં આપણે બધી ડાઈ વાતો કરીએ કે બધું તમને પૂછું છું કે એનું સમાધાન મેળવું છું પણ મારો મેક્સિમમ ટાઈમ મોબાઈલમાં ક્યારે જાય છે કે હું જોબથી ઘરે આવું અને પછી આવું થાય કે બાપરે એને જ એટલે હવે છોકરાને ભણાવવાનું મારે એટલે એટલું બધું આપણે 2 to 7 માં મારે 3-4 બેચીસ હોય છે ઘરે આવ્યા પછી રિલેક્સેશનમાં હું ખાલી આપણે યુટ્યુબ છે કે એના બધા વિડીયો જોયા જ કરું છું એમાં ઘણી વખત મને એ બી યાદ નહીં રહેતો કે આપણે વર્લ્ડવાઇડ સત્સંગ બી હોય છે કોઈક વખત આવી જોઉં છું કોઈક વખત નહીં તો હજુ બી એટલે આ સત્સંગમાં અંતરા હેમાંગીને પડે છે એ ખ્યાલ આવે છે હજુ બી ટીવી તો નથી મેં જોતી પણ આ તો જોઉં જ છું એટલે સેમ જ થઈ તો એમાં કેવી રીતે આપણે રાખવાનું જાગૃત એમાં છે ને હેમાંગીબેન ગોઠવણ કરવી પડે આપણે તમે ટીચર છો હા તો તમે તો બહુ સારી રીતે કરી શકો કારણ કે તમે તો છોકરાઓને ભણાવો છો તો તમે એને ટાઈમ ટેબલ આપો ને કે સવારે આટલા વાગે ઉઠવાનું આટલા વાગે પછી તૈયાર થવાનું આટલા વાગે નાસ્તો કરવાનો નીકળવાનું તો એનો એક આખો તમે જો એ શેડ્યુલ બનાવો ને તો તમારું જે મન છે ને એ પ્રમાણે કેળવાઈ જાય એના માટે તમે જોબ કરો છો તો તમારી પાસે તો બહુ આ ઈઝી છે કે તમે સવારે આટલા વાગે ઉઠો છો આટલા વાગે તૈયાર થાઓ જોબ પર જાઓ આ કરો તો પછી તમારા જોબ પરથી આવ્યા પછી એક તમારું ટાઈમ ટેબલ જ હોય હા એટલે એટલા માટે પૂછ્યું ને કે આવ્યા પછી જે ટાઈમ વેસ્ટ જાય છે એ દેખાય છે બાકી આખો દિવસ નથી કે સવારે આપણી વિધિમાં હું હોઉં છું પછી થોડું એટલે આજે એના પછી નાસ્તો કે જો આપણો રેગ્યુલર આપણો સત્સંગના માટે પહેલા પ્રિપેર રહું છું સત્સંગ થયા પછી જમી કરીને હું ક્લાસમાં જઉં આવ્યા પછીનો જે ટાઈમ જાય છે વેસ્ટ એના માટે મારે કે એ તો ભૂલાઈ જવાય છે મારા એટલા માટે જ મેં કીધું ને કે એ તમારું આમ ટાઈમ ટેબલ આખું ગોઠવાઈ ગયું છે તમે ટીચર છો જોબ છે એટલે અમુક ટાઈમ ટેબલ તમારું ગોઠવાઈ ગયું છે પરફેક્ટ છે એટલે એ પછીનું જે તમારે ટાઈમ ટેબલ ગોઠવવાનું છે ઓકે તો એમાં કચાસ જ છે ને મારી સત્સંગની કે શું કહેવાય એમાં પણ આપણે આમ ટાઈમ ટેબલ એટલે એક જાતનું એક લક્ષ્ય થયું
એક લક્ષ થયું. બરાબર. ખ્યાલ આવ્યો? એનું દાખલા તરીકે તમે છોકરાઓને એનું એનું ભણવા પ્રત્યેનું લક્ષ્ય છે તો એ બેસાડવા માટે તમે હા. બધી ગોઠવણ કરો છો ને. હા. દાખલા તરીકે આખું એનું પરફેક્ટ કોઈ એક સબ્જેક્ટ છે તો સબ્જેક્ટનું પહેલું ચેપ્ટર, પછી બીજું ચેપ્ટર, પછી ત્રીજું ચેપ્ટર. તો પહેલું ચેપ્ટર છે એ બીજું ચેપ્ટર ક્યારે સમજાય? તો કે પહેલું ચેપ્ટર સમજે તો જ બીજું સમજાય. ત્રીજું ચેપ્ટર ક્યારે સમજાય? કે બીજું બરાબર સમજે તો ત્રીજું સમજાય. તો કે આખો એક ક્રમ થયો ને. હા. તો કે એવી રીતે આપણા રોજિંદા વ્યવહારમાં પણ એક ક્રમ નક્કી કરવો પડે. હેલો, હવે એ તમે જ નક્કી કરશો. બરાબર. કોઈ નક્કી કરાવશે તો તમારી જે સ્પ્રિંગ છે એ દબાશે અને પછી ઉછળશે. યસ યસ. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા સ્પ્રિંગ દબાવવાનું નથી આવતું કે ભાઈ મોબાઈલ ના બરાબર. જોતા, ટીવી ના જોતા, આ ના કરતા એ નથી આવતું. હા. ખ્યાલ આવ્યો? તમારું જ મન છે ને તમારું જ મન ગોઠવણી કરશે. હા હા, એટલે જ મેં પૂછ્યું, કારણ કે કાલથી મારા મગજમાં ફિક્સ અપ આવું જ આવે છે કે આ જે સમય જાય છે આપણું બધું જે આપણે કરીએ છીએ એમાં નીલ થઈ જાય છે એવું મને લાગે. હા આપણે સત્સંગ અટેન્ડ કરીએ છીએ બધું, પણ પાછા પછી અલગ અલગ વિડીયો જે જોઈએ છે એમાં પાછું આપણે એમાં જ ડૂબ થઈ જઈએ છીએ. હા, અને એ ટાઈમ વેસ્ટ થઈ જાય છે. ટાઈમ વેસ્ટ થઈ જાય છે. એ તો 1 કલાકનું પેલું જોવાથી આ બધું ગયું મારું. એવું કાલે મને ફીલ થયું. હા, એટલે એના માટે અને ગોઠવણી કરવી પડે તમારે. હા જે આખા દિવસ દરમિયાન તમારી ગોઠવણી તો થઈ ગઈ છે, તો પછી મારે આવીને હવે શું કરવાનું છે એની ગોઠવણી થઈ જાય. હવે એ તમારી ગોઠવણી થઈ જશે ને તો એ આખું કેવું થશે કે તમારો જે વ્યવહાર છે ને વ્યવહાર બહુ હા બધો સરળ થઈ જશે. હા. ખ્યાલ આવ્યો? કારણ કે અત્યારે વ્યવહાર બગડે છે કેવી રીતે, વ્યવહારમાં કમ્પ્લેન કેવી રીતે આવે છે, આપણે કોઈને કમ્પ્લેન કરવી પડે છે, આપણે કોઈને ફરિયાદ કરવી પડે છે. બરાબર. ખ્યાલ આવ્યો? એકબીજાને સમજાતું નથી. દાખલા તરીકે હું તમને ના સમજી શકું, તમે મને ના સમજી શકો. ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ. તો કે આ બધી વસ્તુઓ થવા પાછળનું કારણ છે ને, મુખ્ય વસ્તુ આપણા સૌથી પહેલી પ્રાથમિકતા આ વસ્તુની છે કે તમારી ગોઠવણી હોય તો તમારી જે ફરજો છે તો એ તમારી ફરજો પહેલા તો ક્યાંય ચૂકાશે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? હવે આગળ પ્રોબ્લેમ આવવાનું કારણ આ વસ્તુ બને છે કે ફરજો કેમ ચૂકાય છે, તો કે ગોઠવણી નથી. ગોઠવણી. હવે ગોઠવણી નથી બરાબર. એટલે ફરજ ચૂકાઈ જવાની. ઘણી વખત કેવું થાય કે એક કામ દાખલા તરીકે સાંજે 5 વાગે જ કરવાનું છે, એના બદલે 5:30 પણ થાય ને તો આપણને એમ લાગે કામ થઈ ગયું, પણ ઘણી વસ્તુ ચૂકાઈ ગયું હોય આપણને ખબર ના પડે. હા. ખ્યાલ આવ્યો? હવે હમણાંની થોડાક દિવસ પહેલાની જ વાત કરું કે અમારે ક્યાંક બહાર જવાનું હતું, તો જમેશાનજીએ મેસેજ કર્યો કે આપણે 4:30 વાગે નીકળવાનું છે. એટલે મેં મેસેજમાં એમને કીધું કે 5:30 વાગે નીકળાય તો ચાલશે? તો કે જેમ બને એમ, વાંધો નથી 5:30, પણ જેમ બને એમ થોડું વહેલું કરવાનું છે. હવે અહીંયા તમે જુઓ, અમે લગભગ 5:15 વાગે નીકળ્યા. તો એ જે ટાઈમ બન્યો ને એ 5:15 નીકળ્યા એટલે જે જગ્યા પર વધારે ટ્રાફિક જામ થાય છે ત્યાં લગભગ અમે 6 વાગે પહોંચ્યા. બરાબર. હવે 6 વાગ્યાનો ટાઈમ થયો એટલે અમારે જે ત્યાં 1 કલાકમાં પહોંચાય એના બદલે 1.5 કલાક થઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે જે ટાઈમિંગ ચૂકી જવાય છે. કામ તો થઈ જશે, હું પહોંચી ગયો ત્યાં, એટલે જો મને એની પડી નથી, એટલે એની કોઈ જાગૃતિ નથી, તો મને તો એમ જ લાગશે કે જો હું પહોંચી ગયો. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે જમેશાનજીએ ખાલી એટલી જ ટકોર કરી કે આજે ટ્રાફિક જામ થયો ને એ આટલા વાગ્યા પછી જ અહીંયા ટ્રાફિક જામ થાય, કારણ કે બધી ઓફિસો છૂટે. ખ્યાલ આવ્યો? તો આ સમય ચૂકાય છે, ગોઠવણી નથી. એટલે બરાબર છે. બરાબર. એટલે હવે સમય ચૂકાય કાં તો ફરજો ચૂકાય. દાખલા તરીકે અમુક ટાઈમ વધી ગયો, તમે એ કામ કરી જ નથી શકવાના, એ કામને તમારે છોડી જ દેવું પડે, ઓમિટ જ કરવું પડે. હવે કામ છોડી દીધું
તમને એમ થાય કે હવે રાતે હું શાંતિથી કરીશ, પછી રાતે થાય નહીં એ વસ્તુ. નહીં થાય, નહીં બીજા થાય. દિવસ બરાબર. એટલે એને એ આખો ટાઈમિંગ ચૂકાઈ ગયો. હા, ખ્યાલ આવ્યો? એટલે એ કેમ ચૂકાઈ ગયો કે ક્રમ નથી આપ્યો. બરાબર છે. એ ગોઠવણી. ક્રમ નથી આપ્યો એટલે આખો ટાઈમિંગ ચૂકાઈ ગયો, ફરજ ચૂકાઈ ગઈ. એટલે પછી આગળ જઈને બધા પ્રોબ્લેમ ઉભા થવાના, એકબીજા સાથે ઓકે. ક્યાંક ને ક્યાંક ક્લેશ ઉભો થશે ને થશે જ. હશે. એટલે મને અત્યારે અન્ડરસ્ટેન્ડ થાય છે એમાં કે હું 8 થી 9 માં ખાલી એ બધું જોયા કરું છું, એના લીધે હમ. મારે કેટલું બધું બગડે છે. હમ એ બહુ મોટું realization આજે થયું. એટલા માટે મેં આજે ઓપન મેં એના માટે જ ફોન ના લીધે કે આપણે કાલથી મેં શું કર્યું કે આપણે દાદાના કંઈક જૂના સત્સંગો યુટ્યુબ પર જોવાનું ચાલુ કર્યું કાલે હમ. રાત્રે. તો આજે સવારે જલ્દી ઉઠાયું મારાથી. ઓનલાઈનમાં હમ. પણ વિધિમાં રજની અંકલ હંમેશા બોલે કેમ આજે કેટલા દિવસ પછી જલ્દી આવી તું. એટલે હમ. એમાંય 10 મિનિટનો અમારો જે મોર્નિંગ સત્સંગ થાય છે ને એમાં બી ઘણું બધું રજની અંકલે આજે મને કીધું તો મને અચરજ લાગ્યું કે આટલી બધી બુક્સ એમને લખી છે અને મને લખવાનું કીધું એમને. તો એ બી હમ. એક ટીચર છે, ટીચર હોવા છતાંય હું એ નથી કરી શકતી અને એમને હમ. મને એ સલાહ આપી, બહુ જ સારું લાગ્યું કે તમે હમ. લખીને કરો, ડિસાઈડ કરો તમે કે આજે હમ. શું શું કર્યું તો લખજે તું તારા કે કઈ ભૂલો થાય છે. આજે હમ. પેલું એ છે ને નિર્દોષ દ્રષ્ટિનો આજે છે એમને ટોપિક લીધેલો તેમાં. હમ. એટલે મને બહુ એટલે કાલથી ને આજમાં બહુ પોઈન્ટ આઉટ થયું. એટલે હા. આ સત્સંગમાં આપણે ડાઈ વાતો કરીએ છીએ મને વધારે લાગ્યું ના ના કે ના ના, ખાલી આમાં ડાહી વાતોની વાત નથી. હેમાંગીબેન, તમે આ ક્રમ હું તમને ગોઠવવાનું કહું છું ને, પણ આપણા જે કર્મ છે ને, હા તો ક્યાંય ને ક્યાંય ક્રમ પણ તૂટશે. તમારે હા એવી બધાની પુણ્ય નથી કે એ ક્રમ ગોઠવે અને એ પ્રમાણે ચાલે. હા ખ્યાલ આવ્યો? હજી હા આગળ તો હજી ઘણી બધી વાત બાકી રહી જશે વાત કરવાની. બરાબર. આ દાખલે કે તમે ક્રમ ગોઠવશો, મેં તમને કીધું તમે ક્રમ ગોઠવો, બરાબર, હા અને ક્રમ પ્રમાણે હા. બધું થશે ખરું? નહીં. ખ્યાલ આવ્યો? તો કે એ નહીં થાય ત્યારે શું થશે? અંદર એ લોકો એ ના કરે કે બાપરે આજે તો મારો સત્સંગ થયો નહીં. એટલે આવું ના કરે, બહુ ભોગો એ આવે. તો કે આ ક્રમ ગોઠવવાનું કેમ કહીએ છીએ કે દાખલે કે તમે ક્રમ ગોઠવ્યો હોય તો એક તમારું એક મન બંધાય, અને ક્યારેક ક્રમ તૂટે તમારો તો તમને બીજો કોઈ વ્યક્તિ દોષિત ના દેખાય એના માટેની આ વાત છે. ઓકે. રિલેટિવ તમારા હાથમાં જ નથી. હા તમારી જે દ્રષ્ટિ છે એ તમારી દ્રષ્ટિ બહાર દ્રષ્ટિ છે. કે દાખલા હા તરીકે કોઈ વસ્તુ બરાબર ના થઈ તો તમે હા તમે બીજા ઉપર આરોપ મૂકશો કે નહીં કે મેં ના કર્યું તો તે કરી લેવું, તારે જાતે કરી લેવું તું. હા ખ્યાલ આવ્યો? એટલે તમને yes. તમારી દ્રષ્ટિ બહાર છે. એટલે આ તમને તમને ક્રમ ગોઠવવાથી તમારી જે બહાર દ્રષ્ટિ છે એ બહાર દ્રષ્ટિ આખી અંદર દ્રષ્ટિ અંદર ઊભી થશે. બહુ એટલે સરસ, બહુ તમારી સરસ. જે ખ્યાલ આવ્યો? એટલે તમારી જે ફરજો છે, તમારી જે જવાબદારીઓ છે એ તમને દેખાતી થશે. ક્રમ ગોઠવશો તો તમને તમારી ફરજ ને જવાબદારીઓ દેખાતી થશે. અને ઓકે. અને ક્રમ ગોઠવ્યો નહીં હોય ને તો આમ જ ચાલશે. એટલે કે કેવી રીતે કે પેલું ધકેલ પંચા 500 જેવું કે ભાઈ હું નહીં કરું તો આ કરી લેશે, આ નહીં કરે તો પેલો કરી લેશે, હું નહીં કરું તો શું ફેર પડશે, મારે થોડું દર વખતે કરવાનું હોય. એવી બરાબર. કેટલી જાતના અંદર આર્ગ્યુમેન્ટ થશે. અને તમે ક્રમ ગોઠવ્યો હશે તો તમને તમારી ફરજ અને જવાબદારીઓનું ભાન થશે. અને તમે ક્યાંય પણ બીજા ઉપર આરોપ નહીં મૂકો કે આ મેં ના કર્યું પણ અણે ના કર્યું એટલે એણે કરી દીધું તો થઈ જાત, એવું કોઈ બીજા ઉપર આરોપે મૂકવાનો નહીં થાય. બરાબર છે. ખ્યાલ આવે ને માંગીબેન? સરસ. એટલે આ તો સામાન્ય રીતે જે જે ફરજો અને જવાબદારીઓ આપણે નિભાવી નથી શકતા એની પાછળનું આપણું મુખ્ય કારણ શું છે? તો કે આપણું મન બંધાયેલું જ નથી ફરજો પ્રત્યે અને જવાબદારી ઇમ્પોર્ટન્સ પ્રત્યે. નથી હજુ એનું અન્ડરસ્ટેન્ડ થતું, હા એવું કહેવાય. હા હા, જ્યાં તમે દાખલા તરીકે તમે નોકરી કરો છો તો જુઓ તમારું મન કેવું બંધાયેલું છે ત્યાં. હા મારે આટલા વાગે પહોંચી જવાનું એટલે પહોંચી જ જવાનું. યસ
આ કરવાનું એટલે ટાઈમ ટુ કરવાનું. ટાઈમ પીરિયડમાં બી જવાનું જ, ટાઈમ ટુ ટાઈમ ત્યાં જવું જ પડશે, ને તો પછી ત્યાં હા, છોકરાઓ એ કરી નાખે, એ બી એક્ઝેક્ટ ટાઈમે પહોંચવું પડે ત્યાં ખ્યાલ આવ્યો. ક્લાસીસમાં. હવે હવે અહીંયા દાખલા તરીકે તમારા ઘરમાં છે તો અમુક વસ્તુમાં તમારું મન બંધાયેલું હશે ને અમુકમાં મન નહીં બંધાયેલું હોય. હા હા ખ્યાલ આવ્યો. તો ત્યાં ત્યાં શું થશે તો કે તમને તમારી જે ફરજ છે કે જવાબદારી છે એ ત્યાંમાં તમે બંધાયેલા નહીં હોય એટલે શું થશે કે તમે ચૂકશો તો પછી આગળ બીજી વ્યક્તિ પણ એ વસ્તુને ચૂકશે. હા બરાબર છે. ઘરની બીજી વ્યક્તિ પણ એને ચૂકશે. હવે તમે ઘણી વખત તો એવી સાંકળ હોય છે કે તમે એક કામ કર્યું એટલે સામેવાળી વ્યક્તિને બીજું કામ કરવું જ પડે. હા ખ્યાલ આવ્યો. દાખલા તરીકે હા તમે જમવાનું બનાવી દીધું છે, થાળી પીરસી દીધી છે, તો સામેવાળા હા વ્યક્તિએ ત્યાં બેસી જવું પડે ને. હા બરાબર છે. ખ્યાલ આવ્યો. એને ખબર છે કે આ નહીં બેસું તો ઉઘાડું પડી રહેશે અને અંદર જીવાત પડશે કે ઠંડુ થઈ જશે કે આ કડી છે. કળી છે, બરાબર. એટલે તમે ટાઈમિંગ જાળ્યો અને બીજી કોઈ વ્યક્તિ ટાઈમિંગ નહીં જાળવે ને તો એ તમને બહુ પ્રોબ્લેમ નહીં આવે. અમુક નાના પ્રોબ્લેમ આવે પણ મોટા પ્રોબ્લેમ નહીં આવે. એટલે એ તો તમે વાત કરી ને એના પછી દખલ થોડી બંધ કરી છે, બાકી મને ટાઈમ ટુ ટાઈમ નું બી એવું છે, એટલા માટે તમે આજે આ વાત કરી કે આજે હા, બી સવારે આવું થતું હતું કે મારો આજે સત્સંગ હિરેનાનંદજી નો છે તો છૂટી જશે એટલે ફટાફટ બધું કર્યું, પણ તો ના બી બરાબર. અંતરાલ હોય આજે કે આજે અમારું ફ્લેટ સિસ્ટમ છે તેમાં પાણી જ જતું રહ્યું. પછી મેં કીધું હવે ચાલશે કે પછી બધું કામ કરીશ. બરાબર છે. એટલે મને જયારે તમારી જોડે વાત થઈ ને સત્સંગની ઇમ્પોર્ટન્સ હવે ખબર પડે છે. પેલા તો કઈ નહીં, ખાલી આમ કેવું કે આવું અને બધાના સાંભળ્યા કરું, પણ જયારે આપણે આપણા પ્રકૃતિને જોઈએ છીએ ને ત્યારે લાગે છે કે નહીં, એ દાદાનું જ્ઞાન થોડું થોડું આપણા સમજી શકીએ છીએ, આપણે વ્યવહારમાં લાવીએ કાં તો આપણે આપણી તરફની દ્રષ્ટિ થાય ત્યારે. બરાબર છે. એટલે આપણું જે હેમાંગીની મન છે પ્રકૃતિ. આપણું જે મન છે બંધાવવું જોઈએ ત્યાં. હમ તો આ ક્રમ તમે ગોઠવ્યો હશે તો તમારું મન બંધાશે અને ક્રમ પ્રમાણે ક્યારેક નહીં થાય હા તો ત્યાં તમને બીજો કોઈ દોષિત નહીં દેખાય એવી એ વાત છે. હમ તમે અત્યારે ક્રમને તમે પકડી રાખશો તોય પ્રોબ્લેમ થશે. હા એટલે ક્રમ ગોઠવજો પણ એને પકડી ના રાખતા. ઓકે ઓકે. ખ્યાલ આવ્યો. નહીંતર જો પકડી રાખશો તો પેલા જે ક્રમ ચૂકાતો તો એનાથી જે કશાય થતા હતા એનાથી પણ વધારે કશાય ક્રમને પકડવામાં થશે. યસ યસ. આટલી મોટી વસ્તુ છે. એટલે સહેજા એટલે સહેજ હિરેનાનંદજી. સહેજા સહેજ તમારી જે દ્રષ્ટિ છે એ તમારી હેમાંગીબેન પર પડે એના માટે ક્રમ હા ગોઠવવાનું છે, હા નહીં કે પછી બીજા બધાને પણ ચલાવવા માટે. ઓકે. આ તરફ જાય છે પાછું, એ જ ખ્યાલ કે આવ્યો. હું કરું છું તો તમારે બી એવું કરવું પડશે, એ ના થવું જોઈએ. હા, તો હું કહું જો હું મારે આટલા વાગે આટલું કરવાનું છે પછી તમારે આટલું કરી લેવું પડશે. હવે પેલો નહીં કરે શું કરશો તમે? હા ત્યારે જ અથડામણ થાય છે. તો કે તમે ક્રમને પકડી રાખશો તોય તકલીફ પડશે, ક્રમ નહીં ગોઠવો તોય તકલીફ પડશે. ઓકે ઓકે. પણ આ વાત શેના માટે કરીએ છીએ કે એક ક્રમ તમે ગોઠવેલો હોય તો તમારું મન હા બંધાય અને હા તમારું મન બંધાય તો તમને હા તમારી જ્યારે તમે ફરજ ચૂકો છો ત્યારે તમને હમ, દેખાશે કે હું મારી ફરજ ચૂકી એટલે પ્રોબ્લેમ થયો. તો તમારે ઓકે સામેવાળા ઓકે. પ્રત્યે જે તમને દોષ દેખાય છે એમાંથી પણ તમે બહાર નીકળશો. બરાબર છે બરાબર છે. આ વસ્તુ સરસ. છે. હમ હા, એટલે ક્રમને ગોઠવજો ખરા પણ ક્રમને પકડી રાખવા ના જતા. કારણ કે પેલા કરતા વધારે કશાય પકડી રાખવામાં છે. ઓકે. બહુ જ કશાય થાય. કેટલા બધા હમ તમને દોષિત દેખાય ક્રમને પકડવા જાઓ એટલે. હા મેં તો કરી દીધું, હું તો આવી ગયો, પણ જો હજી આ લોકો આયા જ નથી. આ લોકોને કઈ ભાન જ નથી, ખબર જ નથી પડતી. આટલા વાગ્યા હજી કોઈ દેખાતું જ નથી. હા. એને ક્રમને પકડી રાખ્યો છે. હમ. એટલે અહીંયા હિરેનંદજી એવું બી થાય ને કે હું કરું છું, જો એ બી સેપરેશન નથી, એ બી ખરું નહીં? એવી વાત નથી. વાત જુદી છે. વાત અહીંયા શું છે કે તમે આખું જે રિલેટિવ વ્યવહાર છે એ તમારા હાથમાં છે પણ ખરો અને હાથમાં નથી એક
છે એ બે વસ્તુ એક સાથે જ બતાવવા જાઉં છું તમને, હેમાંગીબેન. એક સેકન્ડ. હા, બોલો બોલો. હા, બોલો. તો કે રિલેટિવ વ્યવહાર છે, તો કે એ તમારા હાથમાં છે પણ ખરો ને હાથમાં નથી એ ખરો, એ બે વસ્તુ બતાવું છે કે એક જ ટાઈમમાં. હા, બોલો કેવી રીતે? મારું થોડું અત્યારે એટલે પેલા ભાઈ આવ્યા હતા ને એટલે હું બરાબર નહીં સમજ્યો. સોરી ફોર ધેટ. ફરીથી બોલું છું. તમે અત્યારે હવે જે બોલો. મેં વાત કરી, અત્યારે મેં જે વાત કરી એ રિલેટિવ છે વ્યવહાર, આખો તમારો જે છે રિલેટિવ વ્યવહાર છે હેમાંગીબેન નો. એ તમારા હાથમાં છે પણ ખરો અને હાથમાં નથી પણ છે, બેય છે. એટલે એવું એમાં કે ઘણી વખત હું ધારું છે પ્રમાણમાં થાય છે બી અને નથી બી થતું. ના, તો બી તો અત્યારે આજે તમને સમજાયું એ કેવી રીતે સમજાયું તમને? તમને ક્રમ ગોઠવવાનું પણ કીધું અને ગોઠવવાનું ક્રમ કીધું. તમારા હાથમાં નથી એવું પણ કીધું. હવે બે વસ્તુ તો પણ હું અદભુત ના કહેવાઉં. એક બાજુ તમે એમ કહો છો ક્રમ ગોઠવો અને પછી તમે કહો છો કે એ પ્રમાણે. ના, પણ તમે એવું પણ કીધું ને એમાં હિરણ્યનંદજી કે પકડ નહીં રાખવાની કે ભાઈ એ પ્રમાણમાં થશે જેવું. હા, એટલે આ જે રિલેટિવ વ્યવહાર છે એ તમારા હાથમાં પણ છે અને હાથમાં નથી પણ એ બે વસ્તુ એક સાથે છે. કેવી રીતે એ કહો. તો જ્યારે આપણે વિચારેલું હોય બરાબર છે કે આવી રીતે થશે અને નહીં ત્યારે હેમાંગીને એવું દેખે છે કે એ વ્યવસ્થિત ના, નહીં તો એ સુધી તો હું જ કરું છું એવું લાગતું હતું. ના, હું તમને એ પ્રશ્ન પૂછ્યો કે તમારા હાથમાં છે પણ તો કે અહીંયા હાથમાં છે અને હાથમાં નથી, એનો ભેદ કેવી રીતે? તો કે તમે જે નક્કી કરો છો એટલું જ તમારા હાથમાં છે. ખ્યાલ આવ્યો? તો કે જે તમે જે નક્કી કરો છો એટલે એ તમારી સિન્સિયરિટી થઈ. ઓકે, એટલે નક્કી કરો એ આપણા હાથમાં ખરું હિરણ્યનંદજી? એ થાય છે નક્કી કરવું તમારા હાથમાં છે. અંદર બહુ ભગવાન સરસ. બેઠા છે. ખ્યાલ આવ્યો? તો કે નક્કી કરવું તમારા હાથમાં છે એટલે એને સિન્સિયરિટી થઈ. બરાબર. ખ્યાલ આવ્યો? અને એ નક્કી કરેલું તમારા પ્રમાણે નથી થતું અને ત્યાં તમને તમારી ભૂલ દેખાય છે, તો એ મોરાલિટી થઈ. સિન્સિયરિટી અને મોરાલિટી થઈ. આ ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બેઝ થયો. આની ઉપર આખો તમારો નિશ્ચય ઉભો રહેલો છે, સિન્સિયરિટી અને મોરાલિટી પર. હવે ખબર પડી કે આપણે એટલે ઘણી વખત આવું થાય છે કે નહીં થતું તો અંદર જે ઉથલ થતી હતી ને તો હવે એ રીતે મને ખબર પડી કે આવી રીતે ગોઠવણનું ખાસ ખબર પડી આજે. હા, એટલે તમે જે ગોઠવો છો તો તમારી સિન્સિયરિટી છે. ગોઠવણ છે, તમારું મન છે એ ત્યાં બંધાય છે, તો તમારી ત્યાં સિન્સિયરિટી એની મેળે આવી જશે. એની મેળે આવી જશે. એવું થાય છે બી. અને તમે ગોઠવણ કરી હશે તો તમને તમારી ભૂલ દેખાશે, બીજો ભૂલ વાળો નહીં દેખાય. બરાબર. કારણ કે ત્યાં તમને ખબર પડશે કે આ મેં ગોઠવણ પ્રમાણે હું ચાલી નહીં, એટલે તમારી જે દ્રષ્ટિ છે એ બહાર બીજાને દોષિત જોતી હતી, એ પછી હેમાંગીબેનને જોશે. હેમાંગી તરફ જશે. બરાબર છે. આટલું જ છે. બરાબર છે હેમાંગીબેન? હા. હવે હિરણ્યનંદજી, જો હજુ કોઈનો ક્વેશ્ચન નથી તો હું એક બીજો ક્વેશ્ચન પૂછું તમને. હા, નથી ને કોઈનો ક્વેશ્ચન? હર્ષભાઈ. હવે આમાં હે ને હા, બોલો. જય. હા, બરાબર છે. હેમાંગીબેન પ્રશ્ન પૂછે. હા, એક કોઈનો છે નહીં હમણાં, પ્રશ્ન નથી. હા, ઓકે. હવે હેમાંગીબેન કટ, અવાજ તમારો બંધ થઈ ગયો. કોઈનો પ્રશ્ન હોય તો આ હાથ ઊંચો કરજો. હેમાંગીબેન ડિસ્કનેક્ટ થઈ ગયા લાગે છે. બીજા કોઈનો પ્રશ્ન છે? શાંતિ દાદા. આમાં શું થાય છે કે આપણે કરે છે કશું એવું નથી.
હા હેમાંગીબેન, શરૂઆતથી પૂછજો, કારણ કે તમારું ડિસ્કનેક્ટ થઈ ગયું ઇન્ટરનેટ. ગયા એ નહીં, આવશે ફરી, ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હમ. સુબીરજી, કોઈનો પ્રશ્ન છે? કોઈનો પ્રશ્ન તો નથી આજે. એક છે કોઈક. હા હા, હિરેનાનંદજી, ડિસ્કનેક્ટ થયું હતું, મારો કોલ આવ્યો હતો એટલે. હા. હવે આમાં એટલે હું એ પૂછતી હતી કે હવે એવી રીતે નવા સ્ટુડન્ટ જે આવે છે, બરાબર છે, તો અમારું જે શેડ્યુલ આપણે ફોલો કરીએ તો એ લોકો એમાં એડજસ્ટ થવા બહુ વાર લાગે. એ લોકો અમારા શેડ્યુલમાં એડજસ્ટ થવા બહુ વાર લાગે, જેવી રીતે અમારી પેટર્ન છે એ પ્રમાણે. અને પછી અત્યારે તો નાના નાના છોકરા પણ આવી રીતે એટલે મેનર્સ થી નહીં, ઊંધા જવાબ બી આપે, એવું બધું થયા કરે છે. 6-7 માં બી ઊંધાવા જવું તો આવું થયા કરે છે. તો પછી અહીંયા હેમાંગીનો ઇફેક્ટ આવે છે. તો આવી રીતે એ લોકોને ડીલ કરતી વખતે હજુ શું કરાય આપણાથી, કે કેવી રીતે? ત્રિમંત્ર તો આપણે બોલીએ જ છે બધું, પણ એમના સ્ટડી માટે આપણે સ્ટ્રિક્ટ બી થવું તો પડશે. તો એ લોકોને આમ આપણે ફેસ રીડિંગ કરીએ ને, તો મોટા છોકરાને તો નથી જ ગમતું આપણે બોલીએ તો. ચલો નાના તમે છોકરાઓ તો કયા ધોરણની વાત કરો છો તમે અત્યારે? 4 માં બી છું, 6-7 માં બી છું, આવી રીતે 3rd 4th 5th 6 7 આવી રીતે અલગ અલગ બેચીસ લઉં છું. બરાબર. પ્રોબ્લેમ્સ કયા સ્ટાન્ડર્ડમાં થાય છે? મોટા સ્ટેન્ડર્ડમાં આવે વધારે. કયા? નાના તો મોટા સ્ટેન્ડર્ડમાં 6-7 માં. અચ્છા. શું આવે એમ કહો હવે. હવે કેવું થાય કે છોકરાઓને આપણે જાણે કે હોમવર્ક ના કરે કે લેસન બરાબર ના કરે, એમના રિઝલ્ટ જો આવું થતું હોય તો ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આપણે સુબીરજીનો પ્રશ્ન લઈએ ત્યાં સુધી. હા. जय सच्चिदानंद हिरण जी। जय सच्चिदानंद सुबीर जी। अभी अहमदाबाद में आ गया। अच्छा। वही चेंज कर रहा था। हाँ। तो लेकिन कल मैं नहीं आ पाया, परसों आया सुबह में। कल हाँ। गाड़ी बंद था, गाड़ी चालू नहीं हुआ तो आ नहीं पाया मतलब कॉमन में। हाँ, मेरा मोबाइल नंबर आपके पास हो तो मुझे आपके नंबर से मैसेज करना। मेरे पास आपका मोबाइल नंबर नहीं है। मैं आपका नंबर दे दूं ना, मेरे पास है कि नहीं मेरे को चेक करना पड़ेगा। कोई बात नहीं, चलो अभी सत्संग की बात करते हैं, बोलिए। हाँ ठीक है। अच्छा, मेरा प्रश्न था वो ईर्षा के ऊपर। जिलासी जो इंग्लिश में बोलते हैं और ईर्षा बोलते हैं। तो ईर्षा आज की मैंने फ्राइडे का मेरे ख्याल से ऑडियो वाणी आया हुआ है, तो उसमें ईर्षा भी 2 प्रकार का होता है। मतलब वो हेल्पफुल भी होता है, अगर पॉजिटिव होता है तो 2 प्रकार का होता है। तो उसमें पॉजिटिव भी हो सकता है और नेगेटिव भी हो सकता है। मेनली तो नेगेटिव भी होता है व्यवहार में, लेकिन पॉजिटिव में क्या ऐसा दाखला हो सकता है जो जैसा अभी आप हमारा महात्मा दूसरा महात्मा को देख के थोड़ा ऐसा लगता है पुरुषार्थ में हम काचे पड़ गया, तो एक ईर्षा होता है ना, ये महात्मा मेरे से आगे बढ़ गया, तो एक अंदर अंदर एक कंपटीशन होता है, जो क्या बोलते हैं हेल्दी कंपटीशन आप बोल सकते हो। तो आप पुरुषार्थ में लगा रहोगे। तो ऐसा भी है। अभी आप मैं डायरेक्टली आपको भी मैं बोल रहा हूँ, जो आपको आप तो पुत्र बन गए, ये संसार की झंझट से निकल गया है, तो आपके इतना ये हो गया, हमारा क्यों नहीं हुआ। तो ये एक जो बोलते हैं ना लैगिंग जो बोलता है, गैप जो बोलता है, उसके लिए भी हमको उस तरफ पहुंचने का देहो, जो हमारा लक्ष्य जो है वो हमारा पहुंचने के लिए एक जो गैप दिखता है वो गैप नड़ता है, तो एक पॉजिटिव ईर्षा जैसा बोलता है उसको, हाँ दिखाता है। तो इसके बारे में थोड़ा सा आप बात करो। पॉजिटिव ईर्षा हमारे लिए हेल्पफुल है और नेगेटिव तो जनरली व्यवहार के लिए सबको मालूम है कैसा है, एक दूसरे को टीका करने का, नीचे पाड़ने का, वो ईर्षा में ही आ जाता है सब। बराबर। क्योंकि ये जो ईर्षा है, और ईर्षा से क्या होता है, कंपटीशन होता है। हाँ बराबर। और दादा भगवान ने ये बताया था मुझे, आप तो पुत्रों से मैंने सुना था कि दादा भगवान कहते थे कि ये जो आप
ईर्ष्या हरीफाई होती है, तो जैसे सेवा की बात है, तो आपदा पुत्रों के अंदर जो होता था कि भाई मैं सेवा करूंगा कि मैं सेवा करूंगा, तो दादा भगवान ने ये बात बताई कि आपको अगर कंपटीशन करना है हाँ तो हमारे साथ करो। हाँ, बस बस बस, हाँ। समझ में हम कि तो आपता हाँ पुत्र के साथ करेंगे आज की तारीख में। पहले हाँ महात्मा, सीनियर महात्मा, बाद में आपता पुत्र, फिर तो दादा की मतलब हाईएस्ट स्टेट जो बोलता है वो। हाँ। तो कि ये जो अपन देखते हैं ना, तो वैसे एक तरह से ईर्ष्या है, लेकिन वो जो है वो आप आपदा पुत्रों का देखेंगे, कोई महात्माओं का देखेंगे कि भाई इसका अच्छा पुरुषार्थ है, तो हम्म। वैसे वैसे एक तरह से ईर्ष्या लगती है, लेकिन वो ईर्ष्या नहीं होती है। उसका हम्म उसको अहोभाव होता है उसके प्रति। हम्म। समझ में आया? उसको अहोभाव होगा हाँ कि ये कैसा है, बहुत अच्छा है, ऐसा होना चाहिए। तो वो उसको अहोभाव कहते हैं। तो उससे क्या होता है कि अपने आप सामने वाला का जो पुरुषार्थ आप देखते हो, हाँ। उसको आदि व्याधि उपाधि में जो समाधि रहती है, उसको देखोगे आप, तो वो हम्म। देखने से उसके अंदर जो ये गुण है वो मेरे में अपने आप आ जाएंगे। अच्छा अच्छा अच्छा, हाँ 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 हाँ। ये बात है। तो दादा भगवान ने हम्म इसके लिए बताया कि आप करना हो तो हम्म मुझे करो। तो उससे क्या होगा कि हम्म। बहुत बड़ी बात हो जाती है उसमें, राइट राइट राइट। क्योंकि जिसकी ईर्ष्या हरीफाई करते हैं अपन, उसका निधि ध्यासन खड़ा होता है। बराबर बराबर बराबर, हाँ 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 हाँ। तो ये हम्म। दूसरों का आप ईर्ष्या हरीफाई करेंगे, तो आपको जो निधि ध्यासन है उसका रहेगा। बराबर। समझ में आया? और ये दादा भगवान के साथ करेंगे तो आपका जो निधि ध्यासन है वो दादा भगवान का रहेगा, क्योंकि उसको उसका ये लक्ष्य बन जाता है। ईर्ष्या से बराबर। उसको कंपटीशन बनती है कि, हम्म। तो उसको निधि ध्यासन उसका रहेगा। बराबर। हाँ हाँ हाँ। तो ऑटोमेटिकली वो निधि दर्शन हो ही जाता है। निधि वो ध्यासन हो दिमाग में जाता है। चलता ही रहता है, जे इसके साथ ऐसा बनने का, ऐसा बनने का, तो वही दिखता ऑटोमेटिक है, आ ही जाता है। हाँ। वही दिखता है, हम्म। और कुछ दिखता ही नहीं है। बस अब व्यवहार करेगा, लेकिन जैसे व्यवहार में से फ्री होगा वैसा वही दिखेगा। हाँ हाँ हाँ। अभी आप जो बात किया ना, इसके साथ सिमिलर के हिसाब से, अभी आप राम और रावण का भी अपने केस ले लो। हाँ। रावण राम को क्या बोलता है, एक शत्रु के हिसाब से गिना था, दुश्मन के हिसाब से गिना था, कुछ भी होए। तो वो हम्म दुश्मनी भी करना है तो ऐसा आदमी से करो जिसका नाम आपको दिमाग में चलता रहेगा। तो एक्चुअली हम्म देखने जाएगा तो रावण राम की निधि दर्शन कर रहा था। हम्म। शत्रुता होने के बावजूद वो निधि दर्शन हो रहा था ऑटोमेटिक। आप जो बोला है ना, उसके रेफरेंस में हाँ, मैंने बात कर रहा हूँ। ना बराबर है। ये जो शत्रु भाव जो खड़ा हो जाता है ना, वो भी हम्म। ये तो पूरा ऋणानुबंध था, क्योंकि हाँ, वो तो अलग है। वो हाँ, मैं समझ गया। वो बात पूरी पूरी अलग हो जाती है वहां पे। लेकिन अपनी बात करेंगे तो हम्म जहाँ पे भी आपको आपको पहुंचना है, हम्म। तो उसका आपको लक्ष्य रहेगा। जैसे मेरे को पैसे वाला बनना है, हम्म। तो मैं जो भी मेरे से ज्यादा बिजनेस करता है कि ज्यादा कमाता है, मुझे वही दिखेगा। राइट समझ में आया? उसी तरह से मेरा जो लक्ष्य है कि मुझे ये जो ज्ञान मिला है उसी में राइट। मुझे रहने का है, तो मुझे हम्म जो भी ऐसे पुरुषार्थ वाले हैं पुरुष, हम्म। वही मुझे दिखते रहेंगे। राइट। तो ये अपने आप उसको उसका जो गोल है, वो गोल में हम्म। अपने आप वो आगे बढ़ता जाएगा। राइट। तो इसके लिए जो परिचय की बात करते हैं कि हम्म जो परिचय रखना है, तो वो हम्म किसका परिचय रखना है? तो कि जो हम्म जो जिसका गोल है कि हम्म केवल ज्ञान पाना है, जिसका गोल है उसका ही परिचय में अपन रहते हैं, तो हम्म। वो परिचय से अपने आप पुरुषार्थ अंदर बन जाता है। ये एक राइट। वन वन टाइप ऑफ पुरुषार्थ ही है ये। हम्म।
इसके थोड़ा सा और आगे जाके, जैसे ये हम्म तो पॉजिटिव काम बात कर रहा है, पॉजिटिव ईर्ष्या जो हेल्दी है, जो अपने को हम्म ऊपर ले जाएगा आध्यात्मिक हम्म में। दूसरा जो हम्म व्यवहार के लिए जो ईर्ष्या होता है, वो हम्म उसमें भी दादा ने उसका भी आंसर दिया हुआ है। जे हम्म महात्मा ने पूछा, जे अपने जो व्यवहार में ईर्ष्या करते हैं उसका तो परिणाम क्या आता है? दुख होता है। दादा हम्म। बोला, दादा तो उल्टा बोल दिया, बोले दुखी है उसके लिए ईर्ष्या कर रहा है, हाँ ऑलरेडी दुखी है तो ईर्ष्या कर रहा है। दुख की हाँ बात तो बाद में है, पहले तो हाँ ईर्ष्या कर रहा था, वो दुख है उसके लिए ईर्ष्या कर रहा है। हाँ मैं कमी हूं, मेरा एक कमी है तो दुखी है, तो हाँ उसके लिए ईर्ष्या कर रहा है। तो हम्म दोनों साइड पे ही उन्होंने खुला कर दिया। तो अभी हम्म आपने और डिटेल्स में बड़ा मतलब जो पॉजिटिव ईर्ष्या के बारे में मेरे को जानने का था, जो आपने अच्छे तरह से बताया, तो मैं हम्म संतुष्ट हूँ उसमें। हेल्दी हम्म, कंपटीशन जैसा बन जाता है। नहीं तो हाँ क्या, ईर्ष्या एक नेगेटिव चीज होता है, सबके दिमाग में बैठ जाता है ईर्ष्या करना माने बुरी बात है। लेकिन ईर्ष्या करना है तो ऐसी मतलब पुरुष से साथ करो जो आपको ऊपर तक ले जाएगा, उतना तक ले जाएगा, उसके स्थान तक ले जाएगा हाँ ऑटोमेटिक निधि दर्शन के हिसाब से, जो आप कारण बताया वो हाँ। बहुत बढ़िया उसमें फिट और बैठता है। दूसरा क्या होता है कि आप अ, ज्ञानी पुरुष के साथ महात्माओं का ये देखते हैं, आप्तपुत्रों का देखते हैं, ज्ञानी पुरुष का देखते हैं, तो उसमें आपको एक आनंद खड़ा होता है अंदर से कि कितनी बड़ी बात हम्म। है, कितना अच्छा है, बहुत बढ़िया है। ये अपने को अंदर आनंद प्रकट होता है, अहोभाव होता है, उसके साथ आनंद होता है। और वहां पे बस क्या बस, होता है वो दुख के कि साथ वहां होता है। पे दुख खड़ा हो जाता है। हाँ, बराबर, बहुत वो डिस्टिंक्ट है। ये आनंद के साथ ईर्ष्या होता है, वो दुख के साथ हाँ ईर्ष्या होता है, दोनों भेद पड़ हाँ, जाता भेद पड़ गया है। तो वहां पे है। जो जो दुख नहीं था आपको, हम्म। उसको ईर्ष्या होने से दुख को इनवाइट किया। बराबर। और जो 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 जिसमें सुख है नहीं, उसी हाँ। सुख उसी सुख के लिए आपने आपके अंदर है कि इसमें सुख है, इसमें सुख है, इसमें सुख है, तो वो हम्म। सुख आपको नहीं मिल रहा है, उसकी आपको उसके हिसाब से आपको ईर्ष्या हो रही है राइट राइट राइट। कि अब वो पा लेते हैं। समझो कि हाँ। मैं मेरे पास बिजनेस नहीं है, लेकिन मेरे को बिजनेस मिल गया। तो बिजनेस बिजनेस मिलने के बाद मुझे जो अच्छा बिजनेस करता है उसका होता है, लेकिन मेरा अच्छा भी बिजनेस हो गया, तो उससे हम्म। भी जो ज्यादा करता है उसके प्रति मेरा हो गया। तो ये हम्म। है क्या? तो कि जिसके अंदर सुख है नहीं, उसके अंदर जो सुख माना है, उसके हम्म। हिसाब से अंदर दुख खड़ा होता है। वो हम्म। दुख दुख की जो असर है, वो ईर्ष्या खड़ी हो जाती है उससे। बराबर, दुखी है तो उसके लिए वो ईर्ष्या करता है। ईर्ष्या बहुत करता है, सरस है, लेकिन हाँ। दुख कौन सी वजह से है? वो विनाशी सुख के लिए। बिना जिसमें सुख नहीं है उसमें सुख माना है। बराबर। तो कविराज ने लाइन में क्या बताया कि दुख का कारण क्या है? दुख अज्ञान मारो उदगल तत्वनो, दुख अज्ञान मारो उदगल तत्वनो, એને ન ચેનાવે ક્યાંય। તો કે દુઃખ અજ્ઞાન કોણ સી ચીજ કા હે? અજ્ઞાન કઈ વસ્તુનું છે? તો કે પૂતગલ તત્વોનું અજ્ઞાન છે हाँ, बराबर છે। કે એમાં સુખ છે જ નહીં, માનેલા સુખ। માનેલું છે। હમ। એટલે એની અસરથી આખી એને ઈર્ષા ઊભી થાય છે। એનું જે દુઃખ છે એની અસરથી ઈર્ષા ઊભી થાય છે। राइट राइट राइट। नहीं नहीं, बहुत सरस है। वो निधि दर्शन का जो आपने लिंक बिठाया ना, वो बहुत सरस लगा। निधि हाँ दर्शन के हिसाब से वो उसका वो स्थान तक जिसका निधि दर्शन होता है उसका स्टेटस अपने को मिलता है। हाँ। और समझो कि उसकी ईर्षा करेंगे तो उसका निधि ध्यान रहेगा, फिर हम्म। उसके जैसा भी होगा, हम्म। लेकिन उसको सुख मिलने वाला नहीं है। राइट 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 राइट। नहीं नहीं, क्लियर हो गया, बहुत अच्छी एक्सप्लेनेशन है। बहुत सरस बहुत सरस बहुत सरस। जय जय सच्चिदानंद। आपके पास ऐसे नोट डाउन करने के लिए है, मेरा पास आपका नहीं है। हाँ, एक मिनट।
બોલીએ. 999 999 8736 8736 205. 205. ओके. ओके, आपने जय मेरे श्री को राम. हाय करके लिख देना कुछ, फिर मैंने हाँ आपका सेव कर लूंगा, ठीक है ना? चलो, हाँ. ओके, जय जय श्री सच्चिदानंद. जय. પૂછે બીજું પ્રશ્ન પૂછવા કોઈનો પ્રશ્ન છે શાંતિ દાદા? હેમાંગીબેને માંગીબેન મેસેજ નો કર્યો. પ્રશ્ન. માંગીબેન અનમ્યુટ થજો. હા હિરેનાનંદજી નેટ ઇશ્યુ થાય છે એટલે કટિંગ અવાજ થશે કદાચ, એટલે મેં તમને એમ. મેસેજ કરેલો કે હા પર્સનલ પૂછી શકું છું, તમારો વોટ્સએપ નંબર મને આપજો. હા, કઈ વાંધો નહીં. અત્યારે કઈ વાત કરવાની છે? પછી કરીશ હવે એટલે. હા હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો હમ. કોઈનો બી પ્રશ્ન નથી. નહીં. શું કરીશું હવે? તમે પૂછો. બારે તો અવાજ કઈ સંભળાય છે બરાબર હિરેનાનંદજી? અવાજ સંભળાય છે મારો? હા, આવે અવાજ આવે છે. આવે છે. હા, ઓકે, તો હું વિડીયો બંધ રાખું, બરાબર? હમ હા, આમાં એટલે મારે એવું પૂછવાનું હતું કે જ્યારે અપર સ્ટાન્ડર્ડમાં એટલે 6-7માં હું ભણાવવા જાઉં ને, હમ તો એટલે જે રિસ્પોન્સ આપણને નાના છોકરાઓ કેવી રીતે, તો આપણે સમજી શકીએ કે એ લોકો આપણે જેવી રીતે બોલીએ એ રીતે સાંભળે બી આપણે ને કરે. હમ હવે મોટા છોકરાઓમાં તો અત્યારે એવું ટ્રેન્ડ છે ને કે એ લોકો કશું જ એટલે ટીચરની વેલ્યુ એટલે નથી એટલું બધું રાખતા. તો એ વખતે મારો અહંકાર દુભાય છે એવું મને લાગે છે કે મારું હમ. લિસન કેમ નથી કરતા એમ. હા, તો સૌથી કે પહેલા તો આ. કેવું છે હેમાંગીબેન કે નાનું બાળક હોય ને હા એ એ ત્યારે એનો અહંકાર એટલો ડેવલપ ના થયેલો હોય. હા ચલાયો. જેમ જેમ મોટું થાય ને, જેટલું સમજતો થાય એટલે એની જે સમજણ ઊભી થઈ ને એ હા આખી અહંકારમાં કન્વર્ટ થતી હોય છે. હા એટલે એને જેમ જેમ સમજ પડતી જાય એમ એમ એને લોકો એપ્રિશિએટ કરતા જાય, અને જેમ જેમ એપ્રિશિએટ કરે એમ એમ એનો અહંકાર વધતો જાય. એમ કરતા કરતા 15, 16, 17 વર્ષની ઉંમરે અહંકાર ડેવલપ થઈ ગયો હોય કમ્પ્લીટ. ચલાયો. તો કે હા તમારે જે બીજા સ્ટાન્ડર્ડમાં ભણતો હશે અને હા 5મામાં ભણતો હશે એમાં તમને ફરક લાગશે. હા ખ્યાલ આવ્યો? કારણ કે એનો એટલો અહંકાર 5મા ધોરણમાં આવ્યો ને, એટલો અહંકાર ડેવલપ થયેલો છે. એ પછી 6થા ધોરણમાં, પછી 7મા ધોરણમાં. અને હિરેનાનંદજી આમાં બીજું કેવું થાય છે કે અત્યારે હમ જે છોકરા આવ્યા છે ને એ હમ ફરીથી થર્ડથી મારા જોડે જ છે, એટલે એ ત્યાં હમ ત્યાં છે, અમારા ક્લાસીસમાં છે. હમ. તો જયારે હેમાંગી આવું જોયું કે નાના હતા ત્યારે કેટલું સરસ એવી રીતે બધું, ને હા. અત્યારે એટલે એ બી એવું થયા કરે ના, કે એટલે આપણે. એ તમને આખી વાત સમજાવું છું કે હા તમારો એનો જે અહંકાર ડેવલપ થયો, તો તમારે આખું લેવલ ચેન્જ કરવું પડે તમારું. દાખલા ઓકે. તરીકે તમે અત્યારે કેવી રીતે કરો? તમારી જે સિસ્ટમ છે એ શું હા છે? તો કે તમે બીજા ધોરણમાં જે રીતે ભણાવો છો હા એ જ રીતે 5મા ધોરણમાં ભણાવો છો, હા અને એ જ રીતે 7મા વાળાને ભણાવો છો. ઓકે. એટલે તમારું આખું ડીલિંગ ચેન્જ થવું જોઈએ ત્યાં. એનો હું તમને મારો દાખલો આપું. બરાબર. આજથી લગભગ 10-12 વર્ષ પહેલાની વાત છે. હા તો અમારે શું છે, અમે જયારે માર્કેટમાં કામ કરતા હોય ને એટલે થોડીક કામની ઉતાવળ આવી જાય. હા તો એક તરફ માણસો કામ કરાવતા આવીએ, અને બીજી તરફ કંઈક ને કંઈક હિસાબનું કંઈક આવ્યું, કોકનો એકાઉન્ટનું આવ્યું કે ભાઈ હિસાબ આટલો છે કે આટલો છે કે આટલો છે. હા મારે તરત જ છે ને એકાઉન્ટન્ટને ફોન કરવાનો થયો. હવે એક બાજુ આપણે કામ કરાવતા હતા અને બીજી બાજુ એકાઉન્ટન્ટને ફોન કર્યો. હવે જેવો મેં ફોન કર્યો તો જેવો મેં પ્રશ્ન કર્યો ને કે આટલું 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 વસ્તુ છે, તો મને કે યાર, હવે અમે આમ ભાઈબંધ એકબીજાના, હા એટલે હા મને કે યાર તું તો યાર પેલા કારીગર જોડે વાત કરતો હોય તો મારી જોડે વાત કરે છે. ખ્યાલ આવ્યો? મને 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 બિલકુલ ખબર ના પડી કે કેવી રીતે, પણ પેલાને ત્યાં લાગ્યું એટલે એને તરત કીધું. ત્યારે મને ખબર પડી કે અહીંયા લેવલ ચેન્જ થયું.
હા અહીંયા પહેલા જે હું કહેવાય ને કે અડધી મિનિટ પહેલા જે ડીલિંગ કરતો હતો એ કારીગર હતા, અને એની સાથે કામ કરાવતા કરાવતા મેં આ ફોન પર વાત કરી તો ત્યાં મારે ડીલિંગ બદલવાનું છે આખું. એટલે હિરેનંદ એઝ ઇન શોર્ટ અહીંયા આપણે એઝ અ ફ્રેન્ડ બનવું પડે લોકોના જોડે, ફ્રેન્ડલી બિહેવિયર થોડું કરવું પડે. બરાબર છે. એટલે ફ્રેન્ડલી બિહેવિયર ની વસ્તુ નથી ઘણી આખું. વખત આવું થાય છે કે આપણે એમના જોડે એટલે કે અવાજ કપાય છે. તમે વિડીયો બંધ રાખ્યો હોય ને તો બોલો તમે હવે બોલો. જ્યાં વધારે નેટ આવતું હોય ને ત્યાંથી વાત કરી શકાય, હા હા ઓકે 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 હા ત્યાં છે. અને વિડીયો બરાબર બંધ કર્યો છે. એટલે વાંધો ના આવે. એટલે હા હા એની સાથેનું જે ડીલિંગ છે હા એ સમજવાનું છે. પેલું જે ડીલિંગ છે ને એ ડીલિંગમાં કેવું છે કે તમારે આખું બધું તમે બોલશો એ પ્રમાણે એ કરશે. ઓકે. અને દાખલા તરીકે બીજા ધોરણમાંથી 5મા ધોરણમાં આવ્યો તો તમે બોલશો એ પ્રમાણે બધું જ નહીં કરે. નહીં કરે. ખ્યાલ આવ્યો? અને પછી 7મા 8મા ધોરણમાં આવશે ને એટલે તમે કહેશો ને એનું એ પ્રમાણે નહીં કરે એવું નહીં, તમે કીધું છે એને ખોટો પાડીને પણ જવાબ આપશે. હા બસ બસ એ જ થાય છે એટલે જ. ખ્યાલ આવ્યો? કે એ જે વાત કરશે ને એ તમને જવાબ આપશે ને એમાં તમે ખોટા છો ને એ લોકો સાચા છે, તમે ઓછું સમજો છો ને અમે વધારે સમજીએ છીએ એવું આવશે. એવું આવે છે એવું આવે છે. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં તમારે એક આખું તમારું ડીલિંગ સમજવાનું છે કે મારે અહીંયા કેવી રીતે એક બોલવાનું, કે દાખલા કે તમારી જે ભાષા છે, તમારી જે વાત છે, તો એમાં તમારો કેટલો પક્ષ છે, તો કે તમે એ વાતને કેટલું નિષ્પક્ષ રીતે રજૂ કરો છો, તો ત્યાં પછી એનો ઈગો નહીં આવે સામેવાળાને. દાખલા તરીકે તમારે નાનું બાળક છે તો કે આ વસ્તુ તારે કરવાની ઈચ્છે હો, નહીં કરે તો નહીં ચાલે. હવે આ જ વાતને મારે મોટી વ્યક્તિને મોટા છોકરાને વાત કરવી છે તો ત્યાં કેવું પડે કે જો તું આવું કરે તો મને બરાબર લાગે છે, અને આવું નહીં કરે તો મને બરાબર નથી લાગતું. એટલે એવું હોઈ શકે હિરેનાનંદજી કે આપણે એમને બધાની વચ્ચે જો આપણે પોઈન્ટ આઉટ કરીએ કે ભાઈ તોરે આવી રીતે આજે હોમવર્ક નહીં કર્યું કે આ નહીં કર્યું, આ કરતો જ નથી, તો વધારે લોકોને ઇન્સલ્ટ ફીલ થાય છે. તો સાઈડમાં લઈને આપણે કરાય એવું ખરું ને? ના 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 ના. એટલે દાખલા તરીકે કોઈ એક છોકરો છે, તમને લાગે કે આ વાત મારે એને કરવાની છે અને બીજાને પણ કહેવાની છે, ત્યાં તમારે એને કહેવું પડે કે જુઓ તમે હોમવર્ક નહીં કરો તો મને વાંધો નથી, મને તો અહીંયાથી જે પૈસા આપે છે એ કઈ પૈસા ઓછા નહીં આપે. પૂછવાનું એ લોકોને કે તમે હોમવર્ક નહીં કરો તો અમારો પગાર કપાય ખરો, એવું પૂછવાનું. બરાબર. ચાલો, કારણ કે એ એટલું ડેવલપ થયેલું છે. તો ત્યાં લોકોને પ્રશ્ન પૂછવાનો કે તમે હોમવર્ક નહીં કરો અમારો પગાર કપાય, તે લોકો તરત કહે છે કે ના તમારો પગાર ના કપાય. તો એને પ્રશ્ન કરો તો કે તો પછી નુકસાન કોને થશે? અને તમે અહીંયા આવો છો તો એ તમે પૈસા આટલા બધા પૈસા ખર્ચો છો, તો આ પૈસા શેના માટે ખર્ચો છો? પૂછો, પ્રશ્ન કરો. સ્ટડી માટે. એટલે બરાબર છે. એ લોકો જવાબ આપશે. લોકો જવાબ આપશે. એટલે અહીંયા જે નાનું બાળક છે એને આપણે કરાવવાનું છે, એટલે તમારી ભાષા એ રીતે આવશે. અને અહીંયા તમે કરાવવા જશો તો નહીં કરે, એટલે તમારે એને પ્રશ્ન ઉત્તરથી કરાવવું પડશે. અને ઘણી વખત હિરેનંદજી શું થાય કે એ લોકો સાંભળે છે, નહીં સાંભળતા એવું નથી, પણ જે હોમવર્કનો મામલો હતો એટલે મેં કીધું કે અને પછી શું થાય કે ઘણા એવા છે કે પછી 8માં કે 9થમાં જાય ને તો વાતચીત આપણે સામે આવીએ ને તો પછી વાતચીત બંધ કરી નાખે. તો એમાંય હેમાંગીને એવું દેખાયું કે કદાચ મેં મુખ્ય વસ્તુ શું બને છે, એનો ઈગો હર્ટ થયો છે. બસ બસ એ જ પોઈન્ટ મને ખાસે કરવા. એનો ઈગો હર્ટ થયો છે, એટલે મેં તમને પ્રશ્ન કરવાનું કીધું. હું હમણાં ગઈકાલની જ વાત કરું. અમારે ગઈકાલે સત્સંગમાં અમારા સામાન્ય રીતે બધું જોવાનું થાય કે દાખલા કે રસોઈ બનાવી છે તો દાળ કેવી છે, શાક કેવું છે,
ખ્યાલ આવ્યો? હમ તો હા એવી રીતે જોવાનું થાય, પછી કોકને પૂછવાનું પણ થાય. હમ તો મેં પૂછ્યું અમારે જે બીજા નજીક મહાત્માઓ કે મેં કહ્યું બરાબર હતું બધું પ્રસાદમાં, કઈ આગળ પાછળ કઈ હતું? તો કે ના, હમ બહુ સરસ થયું હતું. તો પછી એ એમણે પાછું બીજું કીધું કે પણ પરમ દિવસે દાળ બહુ ગળી હતી. હવે હમ હવે આ વસ્તુ બોલશે તો કોઈનો અહંકાર ને ઠેસ પહોંચે કે ના પહોંચે? પહોંચે પહોંચે. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે એને બરાબર નથી લાગી, તો જે મેનેજમેન્ટ કરે છે, હમ ખ્યાલ આવ્યો, તો કે એને પૂછવાનું છે કે આ જે દાળ છે એ તમે જરાક ચાખો ને તમને કેવી લાગે છે? હમ તો એ જે મેનેજમેન્ટ કરે છે એ ચાખશે તો પછી હમ એનો જવાબ આપશે ને. હા હવે જવાબ આપશે તો એમાં પણ એવું બનશે કે કોકને ગળ્યું ભાવે છે અને કોકને ગળી નથી ભાવતી. નથી ભાવતી, બરાબર. હવે એ તો આટલા બધા જણ તમે ભેગા થયા છો, તો પછી એ એડજસ્ટમેન્ટ તો લેવું પડે કે ના લેવું પડે? લેવું પડે. ખ્યાલ આવ્યો? હા, એ ટેસ્ટમાં જ બરાબર ના હોય, અથવા કોઈ વસ્તુ રહી જ ગઈ છે, અથવા કોઈ વસ્તુ બહુ વધારે પડતી છે કે તીખું છે કે એવું છે ને કોઈ ના ખાઈ શકે એવું છે, એ વસ્તુ આખી જુદી પડે. જુદી પડે. પણ તમારે કોઈને કહેવું છે તો તમે ડાયરેક્ટ કહેશો કોઈ પણ વાત, તો પેલાના અહંકારને ઠેસ પહોંચશે. યસ યસ. ખ્યાલ આવ્યો? કારણ કે તમે ડાયરેક્ટ કીધું એને કે તારું આ બરાબર નથી, તું આ નથી કરતો, તો તું આ કેમ નથી કરતો? હા તો આ બધા જ વાક્યો એના અહંકારને ઠેસ પહોંચાડનારા છે, જે આપણને ખબર જ નથી. આપણને તો એમ જ લાગે છે કે હું બધો વ્યવહાર બરાબર કરું છું. હા ખ્યાલ આવ્યો? દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે, તો દાખલા કે રસોઈમાં મારે કોકની સાથે જમવા બેસવાનું થયું, તો મેં એમને કીધું કે તમે હવે એ બધું મેનેજમેન્ટ કરે છે, તો મેં કહ્યું કે તમારે સામાન્ય રીતે મેનેજમેન્ટ કરવું છે ને પરફેક્ટ કરવું છે, તો તમારે દરેક વસ્તુ લેવી પડશે જમવામાં. એ વસ્તુ તમને ભાવતી હોય કે ના ભાવતી હોય, પણ તમારે બધી જ વસ્તુ લેવી પડશે. તો કે ના મને આ નથી ભાવતું. કે મેં કહું ના, એ નહીં ચાલે, તમારે બધી વસ્તુ લેવી પડશે. તો કે કેમ લેવી પડશે? હેમાંગીબેન, હું વાત કરું છું, તમારું ધ્યાન છે ને? ધ્યાન છે, પણ મને વચ્ચે વચ્ચે નથી સંભળાતું, એવું થાય છે. હા, તો કે ગઈકાલે હું જે જમવા બેઠો ને પ્રસાદી માટે, તો મારી સાથે જે ભાઈ હતા ને, એ ભાઈ મેનેજમેન્ટ કરે છે રસોઈમાં બધું. ખ્યાલ આવ્યો? તો પછી મેં પૂછ્યું કે તમે આ વસ્તુ લીધી, આ વસ્તુ લીધી? તો કે ના, આ વસ્તુ તો મને નથી ભાવતી. મેં કીધું તમારે જો મેનેજમેન્ટ કરવું હોય પરફેક્ટ રસોઈમાં, તો તમારે બધી જ વસ્તુ લેવી પડશે. હા, લેવી જ પડે, તો ટેસ્ટ ખબર પડે ને. તો તમને ટેસ્ટ ખબર પડશે. હવે 5-6 આઈટમ હોય તો મને કે બસ મને તો આ 2-3 વસ્તુ મળી ગઈ એટલે હું તો ખાઈ લઉં છું, તો પછી મેનેજમેન્ટ પરફેક્ટ થશે કે બગડશે? બગડશે. આ વસ્તુ સમજવાની છે. એટલે મારે એમને કેવું હોય તો એવું કહી શકું કે તમે કોઈ ટેસ્ટ કરતા નથી, તમે કઈ વસ્તુ ચાખતા નથી, તમારે ચાખવું જોઈએ, ટેસ્ટ કરવો જોઈએ, આવું પણ હું બોલી શકું. પણ એવું બોલીશ તો શું થશે? એમને થશે કે ભાઈ કેવી રીતે મને ઠેસ ડાયરેક્ટ પહોંચશે કે આમાં શું ચાખવાનું હોય તો બરાબર હોય. પણ એમની સાથે બેઠો તો એમને કીધું કે તમને ભાવતું હોય કે ના ભાવતું હોય, પણ થોડું થોડું લેજો બધું. ખ્યાલ આવ્યો? તો તમને ટેસ્ટ ખબર પડશે. હવે કોઈ પણ વસ્તુ છે એ નથી ભાવતી, તો એ શેના આધારે છે? તો કે જ્યારે પણ એને એ વસ્તુ ખાધી છે ત્યારે એને પ્રોપર એનો ટેસ્ટ નથી મળ્યો, એટલે આ વસ્તુ બની છે, એ કોઈને ખબર જ નથી. દાખલા તરીકે 5 વર્ષ કે 7 વર્ષની ઉંમર હશે ને,
એ વખતે પણ એ 10 વર્ષની ઉંમરમાં પહેલી વખત જ્યારે પણ એ વસ્તુ પહેલી વખત ખાધી છે ને ત્યારે એને ટેસ્ટ બરાબર નથી મળ્યો. હું તમને મારી વાત કરું તો મેં મારા ઘરમાં જ્યારે પહેલા શરૂઆતમાં કારેલા બનતા હતા તો મને ભાવતા જ નતા, તો મને અંદર બેસી ગયું કે મને કારેલા નથી ભાવતા, એવું મારી અંદર બેસી ગયું હતું. પણ હું કોઈના ઘેર ગયો અને કોઈને ઘર મેં જયારે કારેલા ખાધા ત્યારે મને લાગે આ તો ભાવે છે મને. તો આ શું છે વસ્તુ? એટલે ના આપણે ભાવતી વસ્તુ ના ભાવતી વસ્તુ ભાવતી થઈ જાય છે હેમાંગીબેન. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો કે નથી ભાવતી એ કોઈ વસ્તુ એવિડન્સ એની અંદર ખૂટે છે એના આધારે નથી ભાવતી. એટલે કોઈ વસ્તુ ખરાબ હોય કે ખોટી હોય એવી વસ્તુ નથી. એની અંદર જે એવિડન્સ ખૂટે છે એને આધારે એને ટેસ્ટ બરાબર નથી લાગતો અને એના આધારે પછી એ વસ્તુને ખોટી ગણે છે કે આ મને નથી ભાવતી એમ. ખ્યાલ આવ્યો? એવી રીતે તમે કઈ પણ આ ભણાવો છો તો તમે ભણાવો છો એની અંદર તમે જે વાત કરો છો એ ખોટી નથી, પણ એ રજૂઆત એવી રીતે થઈ જાય છે કે એ વ્યક્તિને એ ઠેસ પહોંચે છે એટલે એ રજૂઆત એને કોઈ કામમાં નથી લાગતી અને ઘણી વખત એ કામમાં ના લાગવા સિવાય એ એની તમારી સાથે વેર બાંધે છે એટલી સુધી બની જાય છે. ઓકે. કે આ મને કહેનાર કોણ? દાખલા તરીકે તમે કહો તો એ શું કહેશે કે હું મારા પૈસા ખર્ચીને આવું છું, પૈસા બગડે છે તો મારા બગડે છે, એમાં તમારે શું, એમ કહેશે. કહેશે. અને એવું બી પાછું કે સ્કૂલમાં તો કશું મેડમ એવું નથી, એ લોકો ભણાઈને જતા રહે છે, એવું બી પણ આ બોલે. તમે પ્રશ્ન કરશો તો એનો એ થશે કે ભાઈ તમે આ લેસન નહીં કરો તો મારા પૈસા કપાશે, એવું પૂછો બધાને. બરાબર છે. અને આજે જેટલા જણ લાગે વ્યક્તિગત પૂછો. હિરેનાનંદજી આજે 7th છે એટલે પછી મેં ડિસ્કશન આ કર્યું કે આજે આ પ્રમાણમાં હું ચાલીશ. હા, ના, અને આ તો છોકરાઓ જોડે વાત છે એ નથી, આ આપણો આખો વ્યવહાર જે છે ને, સમગ્ર વ્યવહાર, એ આખો સમગ્ર વ્યવહાર એલિગેશન વાળો છે. સાચી વાત છે. દાખલા તરીકે આ હમણાં દાળની વાત કરી કે કઈ પણ શાક છે કે દાળ છે કે કોઈ પણ મીઠાઈ છે તો તમને નથી ભાવતી તો એલિગેશન વાળી ભાષા છે તમારી. ખ્યાલ આવ્યો? તમારી એલિગેશન વાળી ભાષા હશે તો તમને પણ એની સાથે સંતોષ નહીં થાય, એ વ્યક્તિને પણ તમારી સાથે સંતોષ નહીં થાય. અને વધારે જો બનશે તો વેર બંધાશે એટલે સુધી થશે. વાત કરું છું કારણ કે આ બધું મેં ફેસ કર્યું એટલે આ બધું જે પૂછ્યું છે ને તમને કે આ બધું મારા જોડે થઈ ગયું. અને અત્યારે બી આ 8ના જે છોકરીઓ છે કે જે લોકોને આપણે બોલ્યા હતા પહેલા, તો અત્યારે હું મારી રીતે મને રિયલાઇઝ થયું કે હા તમે જે કીધું સાચી વાત છે, એનો અહંકાર એ થયો. અહંકાર એનો ઠેસ પહોંચ્યો છે. તમને એમ થાય કે આ છોકરાઓ માટે મેં આટલું બધું સારું વિચાર્યું છે, છોકરાઓ મારી જોડે જ વાત નથી કરતા. ખ્યાલ આવ્યો? પણ ત્યાં તમારી જે ભાષા છે અત્યારે મા બાપ અને છોકરાઓ જોડે આ જ પ્રોબ્લેમ છે. ભાષાનો જ ફરક છે. હવે આ જે ભાષા છે ને આ મને જયમેશાનજી પાસે મળી હતી. મારે મમ્મી સાથે અમુક વસ્તુ થાય કે મમ્મીને એમ કહું કે ડોક્ટરે તમને કીધું છે આ વસ્તુ નહીં કરવાની, આ વસ્તુ નહીં કરવાની, અને આ ગોળી આ ટાઈમે જ લેવાની, આ ગોળી આ જ ટાઈમ લેવાની, તો પછી બે ચાર વખત કહું ને પછી ના કરે એટલે અંદર અકળાઈ જવાય. ખ્યાલ આવ્યો? એટલે પછી મારે જયમેશાનજી સાથે વાત થઈ. મેં કીધું કે આ આપણે ગમે તેટલું આટલું સમજાવીએ ને પણ આ વસ્તુ ખાવાની ના પાડી છે તો આ ખાઈ લે છે, આ દવા આવી રીતે લેવાની કીધી છે પણ આ રીતે નથી લેતા, આ રીતે કરે છે, આમ કરે છે, તેમ કરે છે. એટલે જયમેશાનજી એની ભાષા મને શીખવાડી. મને કે મમ્મીને તારે કહેવાનું કે તમે આ કરો છો એનો મને વાંધો નથી, આજે ઊંધું કરો છો ને એનો મને વાંધો નથી, એવું કહેવાનું પહેલા તો. પણ આ એમણે બહુ સરસ રીતે વાત મૂકી, આ તમે કરો છો એનો મને વાંધો નથી. ખ્યાલ આવ્યો? પણ કે આ કરશો એટલે શું થશે તો કે તમને આ રીતે કરશો એટલે તમને આગળ પ્રોબ્લેમ થશે. તમને આ પ્રોબ્લેમ થશે એનો એમને વાંધો નથી, અમે બધી સેવા કરીશું, પૈસા ખર્ચીશું, બધું કરીશું. બરાબર છે. પણ જે કરવાથી જે તમને દુઃખ પડશે એ કોને પડશે એ પ્રશ્ન કરવાનો.
હમ શું પ્રશ્ન કરવાનો? દુઃખ કોને પડશે? એટલે પેલા વિચાર કરે કે દુઃખ તો બધું કોને પડશે? મને જ પડશે. હા હવે આ ભાષાથી એને હર્ટ થશે ખરું? નહીં થાય. અને હર્ટ નહીં થાય તો પછી ફોલો કરશે કે નહીં કરે? કરે. હવે આ ફોલો કેમ નથી કરતા? કે એને હર્ટ થાય છે તમારી ભાષા. ઓકે અન્ડરસ્ટેન્ડ નો. ખ્યાલ આવ્યો? એટલે આ તો તમે છોકરાઓની વાત કરી, પણ જેટલા ઘરના સંબંધો છે, જેટલા સગા સંબંધીઓના સંબંધ છે, જેટલી વ્યક્તિઓ સાથે તમારો સંબંધ છે, એમાં તમારા પ્રમાણે કેમ નથી થતું? એનું મુખ્ય કારણ જ આ છે. ઓકે. કે આખી ભાષા જ આપણી એલિગેશન વાળી છે. હા. હેમાંગીબેન, ના સમજણ પડી. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. હા. એટલે હિરેનાનંદજી અત્યારે તો તોય મીઠાશથી નીકળે છે. પહેલા તો બહુ એટલે આમ ના, મીઠાશથી નથી બોલવાનું. હા, એટલે આ કોઈના જોડે ના, ઝઘડો થાય, હજી તમે વાત જ ના સમજ્યા. એવું નથી. એટલે મને ખુદને એમ લાગે છે કે અત્યારે કંઈક મેં સારું બોલી શકું છું. પહેલા તો કોઈના જોડે કોઈનું સાંભળવાનું જ નહીં, એવું કહેવા માંગુ છું. મેન એ નથી, એમાં નથી જતું. સમજી લો કે તમે સારું બોલશો ને, એટલે એ તમારી સ્પ્રિંગ દબાયેલી છે. ઓકે એ બી જોવાનું. બરાબર. તમારી સ્પ્રિંગ દબાયેલી છે એટલે તમને એવો અભિપ્રાય છે કે હું સારું બોલીશ એટલે એનાથી આ કરશે, તો કરશે ખરા. હા, પણ મેન જે ઇન્ટેન્શન છે એ સમજવું પડશે. ના, તમે અત્યારે સારું બોલશો તો એ કરશે ખરા, પણ એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 5 વખત સારું બોલશો અને કરશે, પણ 6ઠી વખત નહીં કરે ત્યારે તમને એમ થશે કે હવે સારું બોલવા જેવું છે જ નહીં. આ લોકો જોડે વ્યવહાર કરવાનો જરૂરત નથી, આ લોકો એને લાયક જ નથી. ઓકે, ઉલટાઈ વધારે થશે પાછું. આ વાત છે. એટલે તમે જેવું આ બોલ્યા આવ્યું એટલે તમને ઉભા રાખે. તમે ઓકે, સારો વ્યવહાર કરવાનો છે એવું ના સમજતા. સમજતી કે કયા વ્યવહારથી સામેવાળાના અહંકારને ઠેસ પહોંચે છે એટલું જ જોજો. ઓકે. બીજું કોઈ સારું કરવા ના જતા. ઓકે. કારણ કે સારું કરવા જશો એટલે રાગ છે. ખ્યાલ આવ્યો? અને રાગ થયો એટલે દ્વેષ ઉભો થયા વગર રહેશે નહીં. હેમાંગીબેન, ખ્યાલ આવ્યો? આ વસ્તુ છે. આપણે બધા સારું કરવા જઈએ છે, સારું બોલવા જઈએ છે, સારો વ્યવહાર કરવા જઈએ છે. બરાબર છે. પણ જે સારો વ્યવહાર કરે છે કે સારું બોલે છે ને, સૌથી વધારે પ્રોબ્લેમ એને છે. સરસ. એટલે આખા વ્યવહારમાં મેં અત્યારે બરાબર અન્ડરસ્ટેન્ડ કર્યું કે તમે જે કીધી ને એ વાત, કે પેલો નાનો હતો ત્યાંથી એને એ છોકરો મારી સામે 6, 7 માં આવે છે, એટલે મેં એને હજુ ડેવલપ થયો ગણ્યો જ નથી. મારા માટે હજુ નાનો જ છે. એનું લેવલ જ તમે સમજ્યા નથી. કારણ કે મેં તો એને નાનપણથી જોયેલો છે, એટલે હું એને આવી રીતે. એટલે આપતા પુત્રો સાથે આવું જ થયેલું છે. આપતા પુત્રો સાથે પણ આવું થયું છે. આપતા પુત્રોને જેને 20 ને 22 વર્ષના જોયા છે, ખ્યાલ આવ્યો? એ આપતા પુત્રોને 40-50 વર્ષની ઉંમર થઈ હોય, 70 વર્ષની ઉંમર થઈ હોય, તો એ આપતા પુત્ર તરીકે વ્યવહાર કરી જ નથી શકતા. એને એમ જ લાગે છે કે આ તો હજી 20 વર્ષનો જ છે, 20 વર્ષની ઉંમરે જોયો હોય તો. ખ્યાલ આવ્યો? એ વસ્તુ પણ અમે જોયેલી. બરાબર છે. અને ઘણી વખત આવું થઈ શકે છે કે તમારા જોડે, એટલે જે બી છે મારા અંદર જે ભૂલ થાય છે કે જેવી રીતે બી, પણ વાત હું ઇઝીલી કરી શકું છું. હવે જયમેશ આનંદજી જોડે મારાથી ના થાય, શું જવાબ આપવો એવું થઈ જાય છે, બ્લેન્ક ટોટલી. કારણ કે હું શું છે કે તમને પકડતો નથી. કારણ કે અમુક રીતે અમારાથી જે એ લોકો વ્યવહાર કરી શકે ને એવો વ્યવહાર હજી અમને એમ લાગે કે અમારાથી આ વ્યવહાર ના કરાય. એ લોકો કરે ને તે પ્રોપર કહેવાય એવું લાગે. કારણ કે તમને પકડે ને
કે એક્ઝેક્ટ જગ્યાએ પકડે. હવે એ જગ્યાએ તમે પકડાવો ને તો તમારો રોગ નીકળી જાય. સરસ. અત્યારે તમે જે મને મીઠાશ વાળી વાત કરી ને, વાણીની મીઠાશ, એ મારા મગજમાં અત્યારે જે ચાલે છે કે હા એ મેઇન પોઈન્ટ હતો આખા એમાં. હા. હવે દાખલા તરીકે અમે એટલે આમ થોડુંક પેલી રીતે વાત કરીએ ને તો હા હા અમે છે ને તમારો જે રોગ છે ને એનું ડાયગ્નોસિસ કરી શકીએ, હા. પણ રોગ તમારે કાઢવો હોય તો તમારે છેલ્લા સર્જન પાસે જ જવું પડશે. પણ ડર લાગે છે હિરેનાનંદજી પૂછવાનો. એટલે અમે લોકો ડાયગ્નોસિસ કરી શકીએ. અમે ડાયગ્નોસિસ કરવા વાળા ડોક્ટર કહેવાય, પણ રોગ કાઢવા વાળા ડોક્ટર તો બધા જે સાચી વાત છે, સાચી. દેવેશ આનંદજી છે, પરેશ આનંદજી છે, એટલે એ જે ઉપરના જે આપતા પુત્રો છે ને બધા તમારો રોગ કાઢી નાખે. હા, તમે આપતો પુત્રોની વાત કરી ને એટલે મેં આ વાત છેડી, કારણ કે આમાં શું થાય કે હજુ અમે તો શું કહીએ, ભલે ત્યાં ભણતરમાં આપણે ભણાવીએ છીએ, પણ અહીંયા અત્યારે સ્ટેપ બાય સ્ટેપ અમે પણ શીખીએ છીએ, કશું જ ખબર નહીં પડતી. ત્યારે તમે જયારે વાત કરો છો ત્યારે આ પકડમાં આવે છે કે આવી રીતે હોઈ શકે. એટલે અમે તમને રોગ પકડાયો હોય ને અને તમારો રોગ પકડમાં જો લાગ્યો હોય ને તો પછી તમારે આગળ આ વાત મૂકશો ને બરાબર પછી છે. એવી રીતે વાત નીકળશે કે તમારો રોગ નીકળી જશે. સરસ મોટા સરસ. આપતા પુત્રો સાથે વાત મૂકશો ને પછી એ રોગ નીકળી જશે. બરાબર છે. અને હિરેનાનંદજી, અહીંયા બી ઝૂમમાં બી આપણે બોલીએ છીએ ને તો હમ એ વસ્તુ આપણે અંદર અંદર ફર્યા કરે છે અને આપણે હમ એમાંથી નીકળી જઈએ છીએ. બોલો, તરત નથી નીકળતા, પણ એ હમ આપણને પોઈન્ટ આઉટ થયા જ કરશે કે ના, આપણે આ વાત કરેલી, હિરેનાનંદજી જોડે આ વાત કરેલી, એટલે એમાં આપણે આગળ વધવું જ છે. એ હમ એટલો ટાઈમ નહીં થશે, પણ એ બરાબર થાય છે એવું જોયું છે. સરસ. બરાબર બહુ બરાબર સરસ. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચિન. સચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન છે? કોઈનો પ્રશ્ન છે? રિઝાઇન કરજો. કોઈનો નથી. તો હવે એક પુરુષાર્થ સામાયિકનું એ તમે લેશો, સમજાવશો? હા, શું? એક સવારના એક સામાયિકનું પદ છે પુરુષાર્થનો, તો એ હા, બોલો. તમે કહેતા હો તો શેર કરું. ના, એ તમે શેર કરો એનો વાંધો નહીં, પણ તમે સામે પ્રશ્ન મૂકજો એટલે હું તમને એનો જવાબ આપું. એટલે તમે આખું એ પદ જ સામાયિકનું પદ છે એ થઈ જાય એમ. ના 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 ના, હું તમને ઇન્વોલ્વ કરું ને. અચ્છા. ઠીક છે, હું શેર કરું એક મિનિટ. આ છે પદ. હા. હવે પૂછો આમાંથી. બે મિનિટ. આ હિતકર મિતકર ને પ્રીતકર વાણી લાગે છે જગને મીઠી, સાથે હમ આપણી ચોખ્ખી દાનત, તો જ હમ શકાય જગત જીતી. એટલે બરાબર છે. તો કે આ હિતકર મિતકર પ્રીતકર લાગે છે જગને મીઠી, એટલે દાખલા તરીકે તમારા જે હિતમાં હોય, એક હિત વાળી વાણી હોય. મિત એટલે આપણે મિત્રતા હોય ને, આપણું પોતાનું હોય ને. હા. અને પ્રીતકર એટલે પ્રેમ વાળું હોય. તો કે એ હિત મિત અને પ્રીત વાળી વાણી દાદા ભગવાન કહેતા હતા. તો કે એ જગને મીઠી લાગે, બરાબર. સાથે આપણી ચોખ્ખી દાનત, તો જ શકાય જગત જીતી. હવે આજે કોઈ હિતકર મિતકર ને પ્રીતકર વાણી છે એની, પણ એ વાણીની પાછળ બે દાનતો હોઈ શકે, બેમાંથી એક જ હોઈ શકે. બરાબર. કાં તો એની જે દાનત છે એ એના જે વાત કરે છે એના પોતાના ફાયદા માટે કરતો હોય. બરાબર. ખ્યાલ આવ્યો? દાખલા કે હું તને કંઈક સમજાવું, હા. તો કે એ હિતકર મિતકર પ્રીતકર હોય એટલે એમાં તારું સારું થતું હોય, પણ એમાં એક જે મારું અંદર જે છુપાયેલું હોય ને, હા. એ મારી અંદર એક દાનત બીજી એક છુપાયેલી હોય. દાખલા બરાબર. તરીકે હું તારી જોડે સત્સંગ કરું, હા. તને બહુ ગમે, બહુ સારું લાગે, તું વખાણ પણ કરે, ખ્યાલ આવ્યો? હા. પણ એની અંદર મારી અંદર એક દાનત છુપાયેલી હોય કે આ હું વાત કરું ને અને હર્ષને જો સમજી જાય ને તો હર્ષ મને કામમાં લાગશે. હા, એવું હોય.
ખ્યાલ આવ્યો? તો હમ કે તો એ મારી અંદર જે દાનત છે એ દાનત એ એ એ ખરાબ દાનત થઈ છે. બરાબર. પણ જો આખા જગતને જીતવું છે હમ તો જે દાનત છે એ દાનત એ એવી રાખજો કે જેનાથી સામેવાળાનું કલ્યાણ થાય ને મારું પણ કલ્યાણ થાય. હમ તો કે કલ્યાણ ક્યારે થાય, જગતને જીતી ક્યારે શકાય? તો કે મારી અંદર જે હિતકર મિતકર ને પ્રીતકર જેની વાણી છે ને એ હા એ વાણીનો ઉપયોગ એ એની અંદર જે દાનત છે એ દાનત ચોખ્ખી હોય. બરાબર. કોઈ કોઈ એની પાસેથી લઈ લેવાની લાલચ ના હોય, હમ ક્યાંય એને ઈર્ષા હરીફાઈ ના હોય. ખ્યાલ આવ્યો? તો કે એની જે દાનત ચોખ્ખી છે એમાં બે વસ્તુ સંસારમાં મુખ્ય વસ્તુ છે, અને એ છે લક્ષ્મી અને વિષય સંબંધી એની દાનત ના હોય સંસારના ભાગમાં. હા બરાબર. અને આધ્યાત્મિક ભાગમાં એને માન અને પૂજાવાની પણ દાનત ના હોય કે મને આમાંથી માન મળે કે હું પૂજાવું. બરાબર. હા. તો કે લક્ષ્મી સંબંધી દાનત ના હોય, કે સારી સારી વાતો કરીને એને વિષય ભોગવવો છે એવી દાનત ના હોય, સારી સારી વાતો કરીને એને માન મેળવવું છે હા એવું માન પણ ના મેળવ. હોય, અને સારી સારી વાતો કરીને એને છેલ્લે પૂજાવું છે એ પૂજાવાની પણ દાનત ના હોય, ત્યારે એ જગને જીતી શકે. બરાબર. અચ્છા. સૌને ફીટ થઈ તે સમજણ બાકી નાહક ઉગામો. અથડામણ છે અણ સમજણથી મૂળમાં અહમ ટકરાણો. હા, તો કે સૌને ફિટ થઈ તે સમજણ કહેવાય. બરાબર. કે બધાને વાત સમજાય. દાખલા તરીકે તું કઈ વાત મૂકે તો હમ લગ્ન કરેલા છે તે હર્ષ? ના મારા મેં નહીં કરી. હા, તો કે દાખલા તરીકે તારા મમ્મી પપ્પા હોય અથવા તારો ભાઈ હોય તો કે હા તું કોઈ વાત મૂકે તો હા. એ વાત સામેવાળાને ફિટ થઈ જાય કે ના આ હર્ષ કે છે બરાબર છે, બરાબર. તો જ તારી સમજણ પરફેક્ટ છે એવું કહેવાય. બાકી તું તારી ગમે તેટલી સરસ વાત હોય, ટોપ વાત હોય, જગતના લોકો એને વાહવા કરતા હોય, પણ જો તું વાત તારા જે ઋણાનુબંધ છે એ હા. એ ઋણાનુબંધના સંબંધમાં તારી વાતને તું ફિટ નથી કરી શકતો તો તારી સમજણ છે જ નહીં. સમજાયું. ખ્યાલ આવ્યો? હા બાકી નાહક ઉધામો એટલે ખાલી બધે ઉધામા કરે કે હું આમ છું તેમ છું ફલાણું છું ઢીકણું છું. ખ્યાલ આવ્યો? હા અને સમજાયું. અથડામણ છે અણસમજણથી. એટલે આજે જે ફાઇલો છે, જે ઋણાનુબંધના હિસાબો છે, ત્યાં અથડાય છે શેના લીધે? અણસમજણથી અથડાય છે. અને મૂળમાં શું છે તો કે અહંકાર ખાલી ટકરાય છે. બરાબર. મૂળમાં અહમ ટકરાણો, ખાલી એનો અહંકાર જ છે કે હું આ બધું સમજી ગયો છું, સમજી ગયો છું. હર્ષ, ખ્યાલ આવ્યો? હા સમજાયું. તો કે આજે આપણે જ્ઞાન લીધું એટલે આપણે મહાત્મા થઈ ગયા. તો કે મહાત્મા આ થઈ ગયા. મહાત્માઓ માટે બહુ જ જરૂરી છે અને આપતા પુત્રો માટે ખાસ જરૂરી છે આ બધી વસ્તુઓ. બરાબર. કે આપણે દાદાની વાતો કરીએ. કરીએ. કે તમે તમારા ઘરમાં કે સમાજમાં તમે તમારી વાત મૂકો, પણ એ જગત ને જીતી ક્યારે શકશો? કે તમારી દાનત ચોખ્ખી હશે, તમારી સમજણ તમારા પાકી થયેલી હશે. સમજણ પાકી થવી કોને કહેવાય હર્ષ? હા જે સમજણનો ઉપયોગ ફક્ત ને ફક્ત પહેલા તે હર્ષ માટે કર્યો હોય બરાબર. એ સમજણ તારી પાકી કહેવાય. પણ સામાન્ય રીતે શાસ્ત્રોનો ઉપયોગ, દાદાની વાણીનો ઉપયોગ, આપતવાણીનો ઉપયોગ, કે આ સારા સારા સૂત્રો આવે છે એનો હા ઉપયોગ એ આપણે બીજા માટે જ કરીએ છીએ. બરોબર. કેવી રીતે? કે દાખલા તરીકે કોઈ સારું સૂત્ર આવે ને અને તને હા ગમશે ને તો તારા 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 મગજની અંદર એક ક્લિક થશે. જોજે એ શું ક્લિક થશે ખબર છે?
એ સૂત્ર વાંચીને તને થશે આ સૂત્ર આ વ્યક્તિને મોકલવું, એને સમજવા જેવું છે. હા, સમય એવું થાય. ખ્યાલ આવે ને? આવી વસ્તુ છે. એટલે આ બહુ જ આ મહાત્માઓ માટે, આપતપુત્રો માટે બહુ જ જબરજસ્ત પદ છે આ. બોલો બીજું શું પૂછવું છે? હા, તો અમારે તો આખું અનફિટ પૂતગલ પઝલ ને કચરો એક દી સડીને બળવાનું, કેવળ આત્મા ન્યારો ચોખ્ખો તેમાં સ્થિર થઈ ઠરવાનું. પોતાને જો જાતને જાળવ સરળ થતા શુભ પરિણામો, આપણે જગને ગમતા થઈએ માનવ થઈ જીવી જાણો. ઉલટો સીધે જાય ગુચાઈ તે કઈ આપણું સ્વરૂપ ન હોય. 24 તીર્થંકરનું રુદિયું વ્યવસ્થિત જો દાદામાં બોલો આમાં શું સમજવાનું છે? મૂળ વસ્તુ છે એ જ સમજવી હતી, એટલે તમે શું સમજાવો મને, એટલી ખબર ના નથી પડતી. ના ના, આવા કેવું છે હર્ષ કે તમે આ કરશો ને એનો હા. વાંધો નહીં, પણ દાખલા તરીકે હું અત્યારે આ કરું છું તો આ ગમત નહીં, પણ તમારે તમારું પહેલા સ્વાધ્યાય કરવાનો છે. દાદાની કોઈ પણ વાત છે એને તમારો પોતાનો સ્વાધ્યાય કરવાનો છે, અને પછી એમાંથી જે વસ્તુ નથી સમજાતી ને એ પૂછવાની છે. બરાબર. એવી રીતે પદ છે તો એમાં તમારે પોતાનો પહેલા સ્વાધ્યાય કરવાનો છે, અને પછી એમાંથી તમારે પ્રશ્ન પૂછવાનો છે. બરોબર છે. તમારો પોતાનો સ્વાધ્યાય નહીં હોય ને તો એ તમને બહુ જ ભારે લાગશે. અચ્છા. હા, દાખલા તરીકે તમે કોઈ પણ પુસ્તક લો, કોઈ પણ ભણવાની પુસ્તક છે, બરાબર છે, અને એની અંદર 10 ચેપ્ટર હોય, બરાબર છે. હવે 10 ચેપ્ટર માંથી 5મું ચેપ્ટર હોય એ તમે વાંચો, અથવા 10મું ચેપ્ટર વાંચો અને એમાંથી પ્રશ્ન પૂછો અને એનો તમને જવાબ આપશે તો એ તમને સમજાશે કે ભારે લાગશે? ભારે લાગશે એ તો. ભારે લાગશે, કારણ કે 5મું ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછ્યા છે, પણ પહેલું ચેપ્ટર કર્યું નથી, બીજું ચેપ્ટર કર્યું નથી, ત્રીજું નથી કર્યું, ચોથું નથી કર્યું, સીધું 5મા ચેપ્ટર માંથી પ્રશ્ન પૂછ્યો છે. હા, એ જ. હર્ષ, ખ્યાલ આવ્યો? હા, સમજાવી દો. એટલે આ વસ્તુ છે. એટલે તમારે એટલે અમે તમને એટલે ઇન્વોલ્વ કરીએ છીએ. અમને ખબર જ છે કે આ ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, પણ તમે જો ઇન્વોલ્વ થશો ને તો તમને હું જે જવાબ આપીશ એ તમને ભારે નહીં લાગે. અચ્છા. ખ્યાલ આવ્યો? અથવા જો સમજાઈ જશે ને તો એ વસ્તુ મનોરંજનમાં જતી રહેશે. બે રીતે નુકસાન થશે. નહીં સમજાય તોય નુકસાન થશે, ને સમજાશે તોય નુકસાન થશે. બરાબર છે. હા, આટલી મોટી વસ્તુ છે. સમજાશે તો મનોરંજનમાં જતું રહેશે, અને નહીં સમજાય તો એ વસ્તુ ભારે લાગશે. કોઈ પ્રશ્ન નતો એટલે મેં આ મૂકેલું કે ના ના, વાંધો નહીં, પણ આ મારે પણ સ્વાધ્યાય જરૂરી છે. બરાબર. ખ્યાલ આવ્યો? આ તમે લોકો દાખલા તરીકે અક્ષય છે તો મારે ઝૂમ પર કેટલી બધી વખત એને પ્રશ્ન કરેલા છે. હા, અક્ષયભાઈ છે. હા, ખ્યાલ આવ્યો? તો એને કેટલી બધી વખત ઝૂમ પર પ્રશ્ન કર્યા છે. તો આજે મને તો તમારો પરિચય નથી, પણ તમે પણ ઝૂમ પર આવો છો તો દાખલા તરીકે કોઈ મહત્વ પ્રશ્ન નથી પૂછતા તો તમને એક નિમિત્ત મળ્યું છે પ્રશ્ન પૂછવા માટે. અચ્છા. ખ્યાલ આવ્યો? તો એક પ્રશ્ન પૂછવા માટે એક નિમિત્ત મળ્યું છે, તો તમારે પણ સાથે સાથે પ્રશ્ન પૂછવા પડશે. ખ્યાલ આવ્યો? અને એક એવું સિદ્ધાંત છે, સાયન્સ છે, કે જેટલા પ્રશ્નો એટલું એનું ડેવલપમેન્ટ. ઓકે. અચ્છા. અને એક મેં મતલબ એવું વાંચ્યું હતું કે વધારે પ્રશ્ન પૂછે એટલે બુદ્ધિના બખેડા થાય, એવું કઈ? ના, વધારે પ્રશ્ન પૂછે એટલે બુદ્ધિના બખાડા એટલે શું કહેવા માંગે છે? તો કે જે પ્રશ્ન ઉપરથી એને જે જવાબ આવ્યો ને, બરાબર, એ જવાબમાંથી એ એવો પ્રશ્ન કરે છે કે જે વસ્તુની વાત જ ના હોય. અચ્છા. એને બુદ્ધિનો બખેડો કહેવાય છે. તમે સામાન્ય રીતે તમે મીટિંગ કરો કે ના કરો? હા, કરું ને. બરાબર. હવે તમે મીટિંગ કરો ને તો તમે જોજો કે એક વ્યક્તિ કોઈ પોઈન્ટ મૂકે ને એનો બીજો એક વ્યક્તિ જવાબ આપે. હા. બરાબર. હવે જે જવાબ આપે છે એમાંથી
જે ત્રીજો કે ચોથો વ્યક્તિ વાત મૂકે ને તો એ વાતને અનુસંધાન જ ના હોય, બરાબર. તો એને બુદ્ધિનો બખેડો કહેવાય. એ ખરેખર પ્રશ્ન ના કહેવાય, બુદ્ધિનો હા. બખેડો કહેવાય. પ્રશ્ન કોને કહેવાય કે તમે જે વાત મૂકી એમાંથી તમને જે જવાબ મળ્યો, અને જવાબ મળ્યો એમાંથી તમે જે બીજો એક પ્રશ્ન કરો કે ચલો આજે અહીંયાથી મારે મુંબઈ 500 કિલોમીટર દૂર છે, ખ્યાલ આવ્યો? હવે તમને જે જવાબ મળ્યો તો કે 250 કિલોમીટરનો જવાબ મળી ગયો, બરાબર. પણ એ જવાબમાં હજી બીજા 250 કિલોમીટર બાકી છે, ખ્યાલ આવ્યો? તો પછી ફરીથી તમે પ્રશ્ન કરો એટલે તમને એ 350 કિલોમીટર સુધીનો જવાબ મળ્યો. અચ્છા, ખ્યાલ આવ્યો? હજી 150 કિલોમીટર બાકી છે. હવે તમે ત્રીજો પ્રશ્ન એવો કરો કે જેની અંદર તમને 500 કિલોમીટર પૂરા થઈ જાય. બરાબર. ક્યારે કેવું થાય કે પ્રશ્ન પૂછીશ તો કે શું પર્પઝ, એટલે પ્રશ્ન પૂછવા જવું પણ મારી એકલી સમજ ના હોય તો પૂછવા શું જવું, એવું થાય. હું આ વાત કરું છું. એટલે તમારે એટલું તમારું ડેવલપમેન્ટ તમારે તૈયાર કરવું પડશે. બરાબર. ખ્યાલ આવ્યો કે જેથી તમને પ્રશ્ન ખબર પડે. અત્યારે જગતમાં છે ને આ દાદા ભગવાન આયા ને એમનું અવતરણ થયું ને એટલે પ્રશ્ન ખબર પડ્યા સાહેબ, નહીં તો પ્રશ્ન જ ખબર નતા સાહેબ. આ જ્ઞાની પુરુષનું અવતરણ થયું ને એટલે પ્રશ્ન ખબર પડ્યા, બાકી પ્રશ્ન ખબર પડ્યા વગર પોતાનો જવાબ લઈને એવી રીતે ચાલ્યા છીએ અનંત કાળથી કોઈ ઠેકાણું નથી પડ્યું, કારણ કે પોતાના જવાબથી જ ચાલ્યા કર્યા. હર્ષ, ખ્યાલ આવે છે? હા, સમજાયું. એટલે જ્યાં સુધી તમે પ્રશ્ન નહીં કરો એનો મતલબ એવો થયો કે તમારી પાસે જવાબ છે, પણ એ જવાબ સાચા હોય નહીં, શી ખબર. આ વાત છે. હવે દાખલા તરીકે તમારી પાસે જે જવાબ છે એ જવાબને આધારે તમે જે ચાલો છો તો તમારું ત્યાં ઓબ્ઝર્વેશન જોઈશે કે હું મારી પાસે જે જવાબ છે એના આધારે હું જે ચાલ્યો છું એના આધારે કયા કયા પ્રોબ્લેમ આવ્યા છે, તો ત્યાં પછી પ્રશ્ન કરવાનો છે. બરાબર. હર્ષ, ખ્યાલ આવ્યો? હા, સમજાય, ખ્યાલ આવ્યો. આ વસ્તુ છે. તો ખરેખર તમને જ્ઞાની પુરુષ મળ્યા ને એટલે પ્રશ્ન ખબર પડવો જોઈએ. દાદા જ્ઞાની પુરુષને પ્રશ્ન કરવો પડતો હતો ભાઈ. જેવું આવે ને એવું જ્ઞાની પુરુષ એને પેલા પ્રશ્ન કરે કે શું નામ છે, તો કે હિરેન. તો તું ખરેખર હિરેન છું? ના, એમ તો હું નથી. જવાબ લઈને જ ચાલતો હતો કે હું હિરેન છું. તો જ્ઞાની પુરુષે શંકા કરાઈ કે ભાઈ તું પ્રશ્ન તું નથી પૂછતો તો હું પૂછું તને. ખરેખર તો મારે પૂછવું જોઈએ ને કે એવું પૂછવું જોઈએ ભાઈ હું ખરેખર હું હિરેન છું કે હું આત્મા છું, શું છું સાહેબ સમજાવો, એવું ખરેખર પૂછવું જોઈએ. પણ હું જવાબ લઈને જ ચાલતો હતો કે હું હિરેન જ છું. જ્ઞાની પુરુષ શંકા કરાવડાય. સમજાયું. હા, ખ્યાલ કૃપાથી આ આપ્યું. હર્ષ, ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. પણ એટલું બધું ખ્યાલ ના આવે ને એટલે જરા મૂંઝવણ એટલે આમ થાય કે પૂછું તો શું પૂછું એમ. કશું ના ખબર પડે ને તો તમારા પ્રોબ્લેમ્સ ની રજૂઆત કરો. અમે શરૂઆતમાં આવી રીતે કરતા હતા આપતા પુત્ર જોડે. બરાબર. અમારા પ્રોબ્લેમ્સ ની રજૂઆત કરી કે સાહેબ મેં આમ કર્યું એનાથી આમ થયું હવે શું કરું? ચલો. હમણાં આ હેમાંગી બેને કીધું ને આ છોકરાઓ સાથે આવો પ્રોબ્લેમ થયો, પ્રોબ્લેમ ની રજૂઆત કરો. પછી સંસારિક લૌકિક થઈ જાય પછી એ બધું. ના, તમે જે પ્રોબ્લેમ્સ ની રજૂઆત કરશો ને એમાંથી તમને આત્મા મળશે. બરાબર. એટલે તમારો જે આત્મા ખોવાયેલો છે, એટલે આત્મા એટલે તમે જ્ઞાન લીધેલું છે તો 5 આજ્ઞા. ખ્યાલ આવ્યો? તો તમને એમાંથી તમે એ આખા વ્યવહારમાં તમે ક્યાં 5 આજ્ઞા ચૂક્યા છો ને એ ખુલ્લું થશે તમને. બરાબર. હા, એ સંસારિક પ્રશ્નો નથી. તમે જે ચૂકી ગયા છો મૂળ વસ્તુ એ ખુલ્લી થશે. પછી એવું થાય કે કઈક કામ દુભાઈ જશે, ભાવના ઠેસ પહોંચી જશે. દાદાને પ્રશ્ન આવું પૂછું મારે સંસારમાં મને કેવી રીતે આમાંથી નીકળવું, ફાયદો થશે, પછી કઈ ફાયદો લઈ લીધો એવું બધું. ના, આપણે સંસારમાંથી ફાયદો લેવા માટે પ્રશ્ન નથી પૂછવાનો. એટલે ત્યાં દાનતની હમણાં જે વાત કરી ને,
તો કે એ ફાયદો લેવા માટે પણ પ્રશ્ન હોય. એટલે ઘણી વખત દાદા ભગવાનને ખબર હોય કે આ સંસારમાં ફસાયો છે, એમાંથી આ સંસારમાં બહાર નીકળવા માટે કરે છે. હા, એમાંથી તો દાદા ભગવાન એને સંસારમાં ફાયદો થાય ને એવું કરી આલતા હતા. હા, એવું કરી આલતા હતા દાદા તો. હા, કારણ કે અમે લોકો છીએ તો મારે જેટલી વખત વિધિ કરવાની થઈ ને તો એવી રીતે જ થઈ ગઈ છે. દાખલા તરીકે પરીક્ષા હોય ને તો દાદાને કહીએ કે દાદા પરીક્ષા છે, આ પાસ થઈ જાય તો પાસ થઈ જાય એવું કરો. દાદા કે વિધિ કરી લે. બરોબર. ખ્યાલ આવ્યો હર્ષ? હા, હા. તો કે આ દાદા વિધિ કરે છે, આપણને લાગે કે આ પરીક્ષામાં પાસ થવા માટેની વિધિ કરાવે છે. ના, એટલે અમે અત્યાર સુધી એવી રીતે જ સમજ્યા હતા. હા, સમજાયું એ મને તો. તો એટલું બધું સુધી થયેલું કે દાદા ભગવાનનો દેવીલો થયો ને તો મને તો એટલું સુધી થયેલું કે હું પરીક્ષામાં પાસ કેવી રીતે થઈશ. હવે દાદા જતા રહ્યા, હવે મને કોણ વિધિ કરી આપશે એવું થયેલું. ખ્યાલ આવ્યો? પણ એ સંસાર નથી. કારણ કે તમે આપતા પુત્રોને કોઈ પણ આપતા પુત્રને પ્રશ્ન કરશો તો એ તમારી અંદર જે નિશ્ચયનો ભાગ જ્યાં જ્યાં તમારો કાચો પડ્યો છે એને આધારે તમારો વ્યવહાર બગડ્યો છે. એ નિશ્ચયનો ભાગ તમારો પરફેક્ટ કરાવશે એટલે તમારો વ્યવહાર સુધરી જશે. બરાબર. એટલે પ્રશ્ન પૂછવો જોઈએ. હા, એટલે તમારી જ્યાં નિશ્ચયની જ્યાં કચાશ છે એને આધારે જ પ્રોબ્લેમ થયેલો છે. સમજાવ. ખ્યાલ આવ્યો ને? હા, ચાલો. એટલે તમારી નિશ્ચયની કચાશ દૂર થઈ ગઈ. તમને બતાવી દીધું કે તારી અંદર આવી રીતે લોભને કારણે થયું છે, અહીંયા તારા માનને કારણે થશે. તમારો વ્યવહાર ખુલ્લો કરશો એટલે બધું તમારી બધી નબળાઈઓ ખુલ્લી થશે. એમાં હોય જ, અમારામાં નબળાઈ છે જ ને, ગણીએ છે એવું છે એટલે જ જે નહીં કે નબળાઈઓ નથી. હવે જે નબળાઈઓ ખુલ્લી થશે ને હા, એટલે તમારી જેવી નબળાઈઓ ખુલ્લી થઈ ને એટલે તમે આત્મામાં આવી ગયા, શુદ્ધાત્મામાં આવી ગયા. એટલે તમારે પ્રશ્ન અને ઉત્તર થી તમને તમારા શુદ્ધાત્મામાં બેસાડે છે આપતા પુત્રો. બરાબર. પણ એવું થાય કે આમ કઈ કઈ આવું લાગી જશે સામને, કેવું થાય એવું? એટલે ના, કશું ના લાગી જાય. પોતાના ઉપર દબાણ આપી જવાય પછી કે આવું ના કહેવાય એમ. એ તો અંદર ચોર બેઠા છે ને એ તને આ બોલાવડાવે છે કે તારી અંદર જે ભૂલો છે ને એ ખુલ્લી થઈ જશે, એ ઢાંકવા માટે તને આ બોલાવડાવે છે. પણ સમજાતું જ નથી, પણ શું કરવાનું શું? તો પછી એટલે બસ ખાલી કશું નહીં કરવાનું, નહીં. જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ આવે ને, તમે અત્યારે તો તારે આટલા બધા આપતા પુત્રો છે. તારું નામ ભૂલી ગયો, હર્ષ. આટલા બધા આપતા પુત્રો છે. કોઈ એકાદ આપતા પુત્રોના પરિચયમાં રહી અને પ્રશ્ન પૂછી અને કામ તારે કાઢી લેવાનું. ખ્યાલ આવ્યો? એ પરિચય મેળવો. કારણ કે અત્યારે આપતા પુત્રો આટલા બધા આપતા પુત્રો છે અને તમારી પાસે આટલો બધો સ્પેસ છે, તમે વાત કરી શકો એમ છો ડાયરેક્ટ. નહીતર વાત જ ના કરાય. આજે એપોઇન્ટમેન્ટ લીધી હોય તો મહિના પછી એને એપોઇન્ટમેન્ટ મળે. પણ આટલા બધા આપતા પુત્રો છે તો અને પૂછનાર ઓછા છે તો ફટાફટ કામ થઈ જાય એવું છે આ. પણ તમારે કશું કરવાનું નહીં. તમારે જે કઈ પ્રોબ્લેમ્સ આવે રજૂઆત કરવાની, એટલે એમાંથી તમારું કામ થઈ જશે. હા, એ જ વસ્તુ થઈ જાય એ વસ્તુ છે. બસ એટલું જ કરવાનું, કશું નહીં કરવાનું બીજું. અમે આટલું જ કર્યું છે. અમે કોઈ આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યા નથી. અમે કોઈ સંસારિક પ્રશ્નો નથી પૂછ્યા. નથી આધ્યાત્મિક પૂછ્યા, નથી સંસારિક પૂછ્યા, નથી કોઈ જાતના પ્રશ્નો નથી પૂછ્યા. અમારે પ્રોબ્લેમ આવે એટલે આપતો પુત્રોને કહી કે સાહેબ આવો પ્રોબ્લેમ આવ્યો, શું કરું? સમજાઈ ગયું? બસ એટલે આવી રીતે કરવાનું, કામ થઈ જશે. ઠીક છે. હા, હેમાંગી બેન નો એક પ્રશ્ન છે હમણાં. હા, લઈ લી. હિરેનાનંદજી, હર્ષ સાથે જે વાત થતી હતી ને એમાં મને એક કે આપણે જે વોટ્સઅપ પર મેસેજીસ આવે છે દાદાના સૂત્રો જ અત્યારે તો ફેસબુક પર પણ હવે દાદા સિવાય કશું જ નથી, એટલે આપણે એ કરતા કોઈ હવે ફોટો અપલોડ નહીં કે કશું નહીં. પણ એમાં બી તમે હર જોડે વાતમાં આવું કીધું છે કે તમને સામા માટે જે લાગે છે એ આપણે સેન્ડ કરીએ છીએ. એટલે એ મને થોડું એ થયું અંદર. હા,
દાખલા તરીકે તમે કોઈને સેન્ડ કરો છો ને, હા, તો સેન્ડ ક્યારે કરી શકાય? એવું સમજવાનું ત્યારે કે જે આપણે અંદર પડેલું છે અને આપણામાં જે ના, લાગે. તમે સેન્ડ કરો છો એટલે એક આ તો બધી વાત કરાવી નથી હેમાંગી બેન. તમે સેન્ડ કરો છો ને એટલે હા, તમે દાદા ભગવાન થઈ ગયા અને તમે ઉપદેશ આપો છો ઓહો, એવું કહેવાય. એવું તો અમે તો ફક્ત ઇઝીલી ને એટલે ફક્ત જેટલી દાદા ભગવાનના સૂત્રો તમારી પાસે આવે છે એ ફક્ત ને હા, ફક્ત હેમાંગી બેન માટે જ છે. ઓકે. તો ઓહ, બહુ જ સમજવા જેવું છે. ખ્યાલ આવ્યો? આ દાખલા હા, તરીકે સૂત્રો આપતા પુત્રો ખાલી આ સૂત્રો મૂકી દે છે. હા, ખ્યાલ આવ્યો? એ તમને કશું કહેતા નથી કે તમે આમ થઈ જાઓ કે તેમ થઈ જાઓ. બરાબર. ખાલી મૂકી દે છે. અને તમે શું કરો છો કે તમને એમ લાગે છે કે આ વ્યક્તિને હું મોકલ્યું એને કંઈક ખબર પડે, હા, ઊંધું થશે ઉલટાનું. કેટલી જોખમદારી છે. હું તો ઇઝીલી એટલે કે હા, મોકલાય. એટલે મેં ફરીથી આવીને પૂછ્યું કે આઈ. હા, ના મોકલાય. એટલે એ નબળાઈ તમારામાં જળવાશે અને સામેવાળાની જોડે પેલો તમારી જોડે સારા સંબંધો હશે ને તો બધું સારું સારું કહેશે. ના, બહુ સારું છે, બહુ સારું છે, બહુ સારું છે એમ કરશે. હા, ખ્યાલ આવ્યો? પણ જયારે તમારી જોડે બીજો પ્રોબ્લેમ થશે ને ત્યારે ખબર પડશે કે આ મેં સૂત્રો મૂકેલા કોઈ કામમાં ના લાગ્યા ને. તો તમારી જો પ્રોબ્લેમ થાય ત્યારે સૂત્રો કામમાં લાગશે? નહીં, નહીં. તો આવું છે બાપરે. જગત કારણ કે આ આખું કાયમ જગત. હિરેનંદજી આ કાયમ કરતી હતી એટલે મેં કીધું આજે તો આ પૂછી જ લઉં. એટલે હા, કેટલી વાર પડે છે, અને કેટલી બધી. તમે કોઈને મોકલ્યું એટલે તમે દાદા ભગવાન થઈ ગયા. ઓહો, એટલે તમે તમારા માટે હતું એનો વિનય જ નથી કર્યો. બાપરે. બહુ સરસ એવી આ વાતનો આજે ફોડ થયો. કેટલું ઇઝીલી આપણે મેં કરતી હતી એવું મને અત્યારે થઈ ગયું છે. એટલે અત્યાર સુધી આ તીર્થંકરો અને વિતરાગ માર્ગ આવી રીતે જ લચવાયો છે. સાચી વાત છે. એટલે તીર્થંકર કેટલી બોલ્યા, હજુ કેટલી બધી. હા, હિરેનંદનજી કેટલી બધી આવી ઝીણી ઝીણી કેટલું પડેલું છે એવું બહુ થયા બધું કરે છે, છે કે જે બહુ બધું છે. એટલે તીર્થંકર બોલ્યા અને ગણધરોએ લખી નાખ્યું. અને ગણધરોએ વાત કરી અને જેને વાત કરી હા, ખ્યાલ આવ્યો એને સમજાઈ ગઈ. એટલે એને બુદ્ધિથી સમજાયેલી, પણ હા, એ બુદ્ધિથી સમજાયેલી એની પર એને પાછું નવું શાસ્ત્ર રચ્યું. હા, બહુ જોખમદારી છે બાપરે. ખ્યાલ આવે ને? આજે ગીતા લખ્યું છે. કેટલાય લોકો એની પર અલગ 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 રીતે ગીતાનું લખી નાખ્યું. એટલે આવું છે. એટલે જે ભગવાને એના માટે આપ્યું હતું એ એને લખીને બીજાને આપી દીધું. હવે ખરેખર ગીતા વાંચે ને સમજે તો એ પોતે કૃષ્ણ થઈ શકે. એવી રીતે આક્રમ વિજ્ઞાન છે, આપતાવાણી છે, એ વાંચે તો એને જે અહોભાવ થાય દાદા ભગવાન પ્રત્યે તો એ પોતે દાદા ભગવાન થઈ જાય. સરસ સરસ. બહુ બહુ સાચી વાત છે કે એટલે આમ ઇન શોર્ટ એવું સમજાય ને હિરેનંદજી કે બધું મારા માટે છે કે આ જે બધું છે એમાં પોતાનામાં જ અંદર જ જોવાનું છે. બીજું બધું હા, ખ્યાલ આવ્યો. બરાબર છે. આવું છે. બહુ સરસ, બહુ સરસ. બસ હવે આ મોબાઈલનું બી આજે મેં જે વાત કરી છે પકડ છૂટે. પકડ એટલે તમે કીધું એ બધું સમજાયું, પણ તો બી મારા અંદર એવું થાય છે કે હું ગોઠવણી કરું એની વ્યવસ્થિત. હવે આજથી વ્યવસ્થિત જ કરું. ક્રમ ગોઠવવાનો છે. ક્રમ થોડું તમારી જે આમ તેમ. ફરજ ને જવાબદારી છે એનો ક્રમ ગોઠવી દેવાનો છે, બીજું કશું નથી. સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સત્ય. જય સચ્ચિદાનંદ. હર્ષ બરાબર છે ને? હા, બરાબર છે. આજે તારી સાથે પહેલી વખત વાત થઈ. હા, એ ને તમે આશીર્વાદ આપજો કે હું કામ કાઢી લઉં, પણ હું કાઢવા જેવું તો કેવી રીતે બહુ જ થાય? તમારી પાસે કેટલા બધા કહેવાય ને કે અઢળક સોર્સ ઓફ ઇન્કમ છે. જોઈએ છે તો એ જ. હા, બહુ જ સોર્સ છે અત્યારે. હવે અત્યારે આપતા પુત્રોની તમે ઉંમર જુઓ ને તો હા, તમને ખબર પડે કે આજે અત્યારે કઈ સાલ ચાલે છે? 2025. 2025. ખ્યાલ આવ્યો? હવે અત્યારે આપતા પુત્રોની ઉંમર બધાની 70 ની આસપાસ થઈ ગઈ. હા, એ 70 થઈ ગયા છે. ખ્યાલ આવ્યો? હવે તમારી પાસે કેટલા વર્ષ રહ્યા એ વિચારી જુઓ તમે. હશે? વિચારી શકાશે? નહીં થાય તો.
કામ કાઢી લેજો, નહીતર આ આ આ આપ્તપુત્રો છે બધાની ઉંમર થવા માંડી છે, એટલે કામ કાઢી લેજો. બસ આપણે એટલું જ આપણી અંદર વિચારવાનું છે. કોઈ આશીર્વાદ આપે તો નીકળી જાય ને કામ કે ના, તું તારે નક્કી કરવા માટે વાત કરું છું. તું નક્કી કરીશ ને તો પછી એ પ્રમાણે થવા માંડશે. બરાબર. તું નક્કી કરીશ કે મારે કામ કાઢી લેવું છે તો બધું થઈ જશે તારું કામ. વ્યવહારનું બધું સરસ થઈ જશે અને નિશ્ચય સરસ થઈ જશે. અને કામ કાઢી લેવું નક્કી નહીં થાય તો તારો વ્યવહાર એમને એમ રહેશે ને નિશ્ચય એમને એમ રહેશે. ના, બેવું જોઈએ. નિશ્ચય તો કરવું જ છે કે ભગવાનને તો એ શક્તિ માંગીશ. હા, એટલે આ નિશ્ચયની કચાશ કઈ રીતે નીકળશે કે તારા વ્યવહારના પ્રોબ્લેમ છે એ વાત કરજે. હા, વાંધો નહીં. એટલે એમાંથી પછી નિશ્ચય ખબર પડશે. એટલે પછી તારો નિશ્ચય પરફેક્ટ થશે એટલે પછી વ્યવહાર પરફેક્ટ થઈ જશે. ઓકે, ચાલે ને? ચાલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો હવે પ્રશ્ન છે નહીં તો પૂરું કરી આપે. હે રે એ પૂરું કરી આવે. હાજી હાજી. હા, તમે બોલાવજો ને, ત્રિમંત્ર ફોલો કરું. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવ પણાસણો. સૌ પાવ પણાસનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સત્યાન મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. હિરણાનંદજી, જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી, હેમાંગીબેન, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરણાનંદજી આપ મ્યુટ હો. આપ્તપુત્રોને જય સચ્ચિદાનંદ. સર્વ મહાત્માઓને જય. સોરી. અનુબેન જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદજી. હિરણાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.